સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કાળે હો અમને ઉદ્ધરનારા વંદન વિધિ ના જાણું તોય ચરણે આવી વળગુ અચળ ચરણનો આશ્રય આપો અચળ ચરણનો આશ્રય આપો મન રાખું ના અળગુ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કાળે હો અમને ઉદ્ધરનારા પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો અપૂર્વ અવસર ભાળો વર્તમાનમાં માર્ગ ખરેયા અનેક કંટક વાળો દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા ખસેડતા કાંટા પરિશ્રમથી અમને થાક ચડે જે અંતર આત્મા કે પ્રભુ જાણે અનુસરતા ન નડે એ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા વર્તમાનમાં જ્ઞાની હોત તો કેળ ન છોડત તેની છેલ્લો શિષ્ય તો વીર પ્રભુનો છેલ્લો શિષ્ય તો વીર પ્રભુનો સુખદ સ્મૃતિ છે તેની દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કાળે હો અમને ઉદ્ધરનારા. ભગવાન મહાવીરના પૂર્વ ભવો ગયા સમાગમમાં આપણે જોયેલું કે મરીચનો આવો નવીન વેશ જોઈને બધા લોકો તેને ધર્મ પૂછતા હતા. ત્યારે તે શ્રી જીનોએ કહેલા સાધુ ધર્મને કહેતો હતો. પછી લોકો તેને પુનઃ પૂછતા કે તમે તેવા સાધુ ધર્મને કેમ નથી આચરતા, તમે આવા કપડાં કેમ પહેર્યા છે, ત્રિદંડ, શિખા, ભગવા, પગમાં પાવડી. તો કહેતો કે તે મેરુના ભાર જેવા સાધુ ધર્મને વહન કરવાને હું સમર્થ નથી, મારાથી આ સંયમનો ભાર ઉપડે એમ નથી. પોતાના કરેલા ધર્મના વ્યાખ્યાનથી પ્રતિબોધ પામી જે ભવ્યજનો સાધુ થવા ઈચ્છતા બોધ આપે, ક્ષયોપશમ જબરો, એટલે સામેવાળો કે મને ચેલો બનાવો, શિષ્ય કરો, તો કે હું નહીં. તેને મરીચી શ્રી ઋષભદેવ પ્રભુને સોંપી દેતો હતો કે ત્યાં જાઓ, એટલે હજી સુધી લપ્સ્યા નથી. ઋષભદેવ પ્રભુને સોંપી દેતો હતો. આવા આચારવાળો મરીચી પ્રભુની સાથે વિહાર કરતો હતો, ભગવા વેશ સાથે. ઋષભ ભગવાન ના નહોતી પડી કે મારી સાથે નહીં આવવાનું, એટલે જાતિ વેશનો ભેદ નહીં. મહાવીર સ્વામી વખતે તો નહીં, ઋષભનાથ ભગવાન તે નહોતો. આ પાછળથી બધું નાખી દીધું છે, કપડાના કલર, સ્ત્રી પુરુષને હોય કે ન હોય ને બધું. એક વખતે પ્રભુ ફરીવાર વિનિતા નગરી સમીપે આવીને સમૂહ વસ્યા. ત્યાં ભરત ચક્રીએ પ્રભુ પાસે આવી અર્યંતાદિ સંબંધી પૂછ્યું. એટલે પ્રભુએ ભવિષ્યમાં થનારા અરહત, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ વગેરે કંઈ બતાવ્યા. એટલે 1:24માં 24 તીર્થંકર થાય, 12 ચક્રવર્તી થાય, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ ને 9 બળદેવ. નારદે થાય, રૌદ્રે થાય, એ બધું અલગ. પણ આ 63 શલાકા પુરુષ એટલે શ્લાઘા પુરુષ વિશિષ્ટ શક્તિવાળા હોય છે અને નિયમથી વહેલા મોડા મોક્ષે જાય જ. એમાં તીર્થંકર તો એ જ ભવે મોક્ષે જાય. ચક્રવર્તી રાજા જો સંયમ નિગાર કરે તો એ પણ એ જ ભવે મોક્ષે જાય. ક્વચિત ક્યારેક એવું બને પૂર્વેના બળવાન કર્મો આવીને ઊભા રહે, શુભુમ અને બ્રહ્મદત્ત, તો અધોગતિએ જાય પણ પછી પાછા છૂટે તો ખરા જ. વાસુદેવ, પ્રતિ વાસુદેવનું આવશે હમણાં. વાસુદેવ નિયમથી નરકે જાય, એને નિયાણું કર્યું હોય, માગ્યું હોય પ્રાર્થના કરીને. જીનેશ્વર ભગવાનની ધર્મની કોઈ પણ કરણી કરે અને ભૌતિક સુખ ઈચ્છે, નિયાણું નિદાન તપ કહેવાય.
એટલે શલાકા પુરુષમાંના વાસુદેવ બધા નિયમથી નરકે જ જાય એકવાર, કે એમાં નિદાન તપ હતું, એટલે નિદાન શલ્ય કહેવાય છે. અને લગભગ આજે ભૌતિકની વાસનાને લઈને શ્રાવકો શ્રાવિકાઓ કરે તો છે, અને કહેવામાં આવે છે કે આ કરો. દોરા, ધાગા, મંત્ર, તંત્ર, ઔષધ, માદળિયા, તાવીજ, જાપ, એકટાણા, ઉપવાસ, એમ્બિલ આ ભૌતિક સુખ માટે કરતો હોય તો આ વિષ અનુષ્ઠાન ઝેર રૂપે પરિણમશે અને અધોગતિએ લઈ જશે. શાસ્ત્રમાં લખેલું જ છે, આ ભૂસાઈ ગયું છે બધું. તો હવે જે થાય છે એ બધી ક્રિયા સાપ ગયા ને લીસોટા રહ્યા એવું, એટલે અધોગતિએ લઈ જશે. આ આશાતના થાય છે જીનેશ્વરના માર્ગની. આપણે પ્રભાવના તો ન કરી શકીએ, આપણામાં હેસિયત નથી, તો વિરાધના તો ન કરીએ, વિરાધના થાય છે. અને આ વિરાધના કરે કે નિદાન તપ કરે તો શું થાય આગળ આવશે. હમણાં ભગવાન મહાવીરને સહન કરવું પડ્યું હતું, પછી એણે બોધ આપ્યો પાછો કે આગળ 23 તીર્થંકરે એમ કહેલું, હું કહું તમને. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ કોઈ નહીં. કે આગલા 23 તો આમ કહેલું, હું ફરીવાર તમને કહું છું કે મારે આવું કરવું પડેલું, અધોગતિએ જવું પડેલું. કોઈ પદે કહ્યું ને, લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભાવ કરવા પડ્યા. એટલું ખુલ્લું પોતાની આપવીતી જણાવે છે. આ જીવ હજી માનતો નથી કે ના બધું, ના બધું. હવે ક્યારે બધવાનું? આ તારો પુત્ર મરીચી આ ભરત ક્ષેત્રના વીર નામે છેલ્લા તીર્થંકર થશે, અને વળી પોતનપુરમાં ત્રિપુષ્ટ નામે પહેલો વાસુદેવ, અને મહાવિદે ક્ષેત્રે મુકાપુરીમાં પ્રિય મિત્ર નામે ચક્રવર્તી થશે. એટલે મરીચીનો જીવ આગામી કાળે ઋષભનાથ ભગવાન કહે છે કે તારો પુત્ર એટલે ભરત ચક્રવર્તીનો દીકરો, ઋષભનાથ ભગવાનનો પૂર્વાશ્રમનો પૌત્રો, કે પ્રથમ ત્રિપુષ્ટ વાસુદેવ થશે, પ્રિય મિત્ર નામે ચક્રવર્તી થશે, અને ચરમ તીર્થપતિ થશે. આ 24 છેલ્લા તીર્થંકર થશે. તે સાંભળી પ્રભુની આજ્ઞા લઈને ભરત મરીચી પાસે આવ્યા અને 3 પ્રદક્ષિણા દઈને વંદના કરે છે. શ્રી ઋષભ પ્રભુના કહેવા પ્રમાણે તમે આ ભરત ક્ષેત્રમાં ચરમ તીર્થંકર થશો, પોતનપુરમાં ત્રિપુષ્ટ નામે પહેલાં વાસુદેવ થશો, અને વિદેહ ક્ષેત્રની મુકાપુરીમાં પ્રિય મિત્ર નામે ચક્રવર્તી થશો. તમે સંન્યાસી છો, ત્રિદંડી છો, બાવા થયા છો, ભગવા પહેર્યા છે, એટલે કે હું તમને નમસ્કાર નથી કરતો, કે હું તમારા આત્મિક ગુણ જે રોપાઈ ગયા છે, જે ભગવાને મને કહ્યું છે, એને નમસ્કાર કરું છું. તમે સંન્યાસી છો તેથી હું તમને કંઈ વાંધતો નથી, પણ ભાવિ તીર્થંકર છો તેથી તમને વંદના કરું છું. આ પ્રમાણે કહી વિનયવાન ભરતચક્રી પ્રભુને ફરી વાર વંદના કરીને હર્ષ પામતા પામતા વિનિતા નગરીમાં આવ્યા. હર્ષ તો થાય ને કે મારો દીકરો ચરમ તીર્થપતિ થશે, આ 24 તીર્થંકર. આ બાજુ મરીચી ભરતચક્રીએ કહેલી હકીકત સાંભળી કે આ તો મારા દાદાએ જ કહ્યું છે, ઋષભનાથ ભગવાને કહ્યું છે. કેવળીની વાણી તો ઓફર હોય. હર્ષથી 3 વાર ત્રિપદી વગાડીને નાચવા લાગ્યો અને ઊંચે સ્વરે કહેવા લાગ્યો કે હું પહેલો વાસુદેવ, મુકાનગરીમાં ચક્રવર્તી અને પછી ચરમ તીર્થપતિ થઈશ. હવે મારે બીજાની શી જરૂર છે? આપણે બધા આવું કરીએ છીએ. આ જન્મદિવસ હોય ને, લગ્ન દિવસે નવું ઘર લેટ અંગૂઠા કરીએ ને વોટ્સઅપમાં, એ થયું. આ વગર મફતનો દંડાય છે. મનમાં તો રાજી નથી થયો. સામેવાળાને ગોલ્ડ મેડલ મળ્યો, આ રાજી નથી થયો કાંઈ. સામેવાળાએ નવું ઘર લીધું તો આમ તો કરે જ છે પાછો. એટલે આમ કર્યું એનો દંડ, સાથે માયા મૂર્છેવાદ, ખોટું કર્યું આમ એનો દંડ. કઈ ગતિ થશે? નાની વાતમાં જાણે જીતી લીધું દુનિયા આખી. અડધી લીટીની વાત હોય પણ અંગૂઠા 10-12 મૂકી દે, મફત છે ને. આમ કર્યા કરશે ને જે, આમ થશે પછી અધોગતિ થશે. આ ભગવાન મહાવીર પોતાની આપવીતી કહે છે. તો એ અરે ભવચક્રનો આંટો એ કંઈ નહીં ટળ્યો. પોકારીને શાસ્ત્રમાં જ્ઞાનીઓ કહે છે બધું પૂર્વાની પૂર્વ છે. નવું શું છે કે આટલો બધો આનંદ આવે છે? 51% આવ્યો હોય તોય અંગૂઠા ઊંચા, માંડ એમાં ઘણા બધા પેપરના ક્વેશ્ચન મળી ગયા હોય આગળથી. માંડ લગ્ન પછી 13મે વર્ષે છોકરું થયું હોય, એ મહિનો તો NICUમાં રાખ્યો હોય, ઇન્ટેન્સિવ કેરમાં, ત્યારે માંડ જીવતું ઘરે આવ્યું હોય. હવે થોડું મોટું થવા દે પછી ખબર પડશે તને. પરણ્યો, નવીનો પરણ્યો છે. બ્રહ્માનો વંશ શરૂ કર્યો છે એણે. કેટલો અહોભાવ વર્તે છે ને. કુપાદો લખ્યું છે કલ્પિતનું એટલું બધું મહાત્મ્ય.
ઠીક છે, આપણે એકાંતે છૂટી ન શકે, પણ આટલું બધું મહાત્મ્ય? ગોપાલદેવ પ્રશ્ન પૂછ્યો છે આપણને કે આ બધું કલ્પિત છે. હલકું કુળ બાંધી લે છે. ખાલી આ તો કેવી વાત હતી કે ચક્રવર્તી થાય, બાજુમાં રાખીએ ચક્રવર્તી, તીર્થંકર થાય તો આનંદ ના આવે? તોય દંડ ભોગવવો પડે છે કે હું કોણ. છાજે એવું હતું અભિમાન, બાહુબલીને છાજે એવું હતું અભિમાન, તોય કેવળ જ્ઞાન નહોતું થતું. તો આપણે કઈ છે શું? મળે ને મુજમાં રૂપ ગુણ, કળા પ્રભા પ્રભુતાય, તો પણ માન મુકાય ના અહંકાર ઉભરાય. હવે કઈ ગતિ થશે આપણી? આ પ્રતિક્રમણ સંવત્સરી માટે ખમવાનું નથી. આ ભાવીર સ્વામીના કે જ્ઞાનીના પૂર્વભવની વાત સાંભળીને આપણે એમાંથી ધડો લેવાનો છે. હવે મારે બીજાની શું જરૂર છે? હું વાસુદેવમાં પહેલો, મારા પિતા ચક્રવર્તીમાં પહેલા, ભરત ચક્રવર્તી, મારા પિતામહ એટલે દાદા તીર્થંકરોમાં પ્રથમ. અહો, મારું કુળ કેવું ઉત્તમ છે. એવી રીતે વારંવાર ભુજાસ્ફોટ કરી જાતિમત કરતા મરીચીએ નીચ ગોત્ર ઉપાર્જન કર્યું. શાસ્ત્રમાં લખ્યું છે ઉત્તમ હુઆ ચાંડાળ હુઆ ભૂપ કીડો મેં ગયા. ઉત્તમ કુળમાં જન્મે, અભિમાન કરે ચાંડાળને ઘરે જન્મે, અને ભૂપ એટલે રાજા અભિમાન કરે ને કીડો થાય, પછી એ જ નગરની ગટરમાં વાંદો થાય, પછી અળસ્યું થાય. આમ નીકળતું હોય ને અળસ્યું પાણી લેવા, ભીનું થવા, ચકલી લઈ જાય. ક્યારે ગળે ઉતરે? પુનર્જન્મ છે અને કરેલા કર્મો ભોગવવા પડે માને તો. આપણે શ્રદ્ધા જ નથી, આપણે કહીએ છીએ એમ માનીએ છીએ. પુનર્જન્મ હોય એના હાલે હવાલ કેવા થઈ જાય, પછી એના નેણ વેણ છેણ, એને ડર ન લાગે? પછી અજુકતું વર્તન કરતા, અભક્ષ ખાતા, અભક્ષ પીતા. શ્રી ઋષભ સ્વામીના નિર્વાણ પછી સાધુઓની સાથે વિહાર કરતો મરીચી ભવ્યજનોને બોધ કરીને સાધુઓને પાસે મોકલતો હતો. હજી આ બધું કર્યું છતાં કોઈ પાત્રજી હોય ને વૈરાગ આવે, પોતાના જ બોધથી વૈરાગ આવે કે મને દીક્ષા આપો, તો કે હું નહીં. ઋષભનાથ ભગવાનના હજી આચાર્ય છે, સ્વામી છે, એની પાસે જાઓ, હું ગુરુ નહીં. ગુરુ થવું બહુ અઘરું છે. બધા ગ્રહોમાં ગુરુ ભારે ગ્રહ છે, ડૂબવું સાવ સહેલું. કહેવાય છે શાસ્ત્રમાં, યશુજી મહારાજના ચરિત્રમાં, કે નરકે જવું છે. રાજકારણમાં પડો કે ના, મારે અર્જન્ટ જવું છે નરકમાં, તો ગુરુ થઈ જાઓ. અસદગુરુ થઈ ગયો એટલે તરત જ અર્જન્ટ નરકે જાય, ગેરંટી સાથે. એટલે રાજકારણમાં તો કાંઈ થોડું સારું કામ કર્યું પુણ્ય બને, દેહ લોકમાં જવું પડે, એમાં સીધું એક્સપ્રેસ. સાધુઓની પાસે મોકલતો હતો. એક વખતે મરીચી વ્યાધિગ્રસ્ત થયો, માંદો પડ્યો. હવે કોણ સેવા કરે એની? બધાને ખબર છે આ તો ભગવા કપડો સંન્યાસી છે. જૈન સાધુ સેવા કરે? આ વિતરાગ માર્ગના સાધુની વાત છે. આ ક્યાં જૈન માર્ગનો સાધુ છે? એટલે આ તો રીબાઈ છે. પછી આ મનમાં આર્તજન કરે કે આજો બધા કાંઈ વિવેક નથી, વિનય નથી. પછી કે ના ના બરોબર છે, એ લોકો મારી સેવા કોણ કરે? હું ક્યાં સાધુ છું? તમે સાધુ છે ના? પ્રભુ કે હું સાધુ નથી. સાધુ હતા તોય કહે છે હું સાધુ નહીં, ધરતી માર્ગ આપે તો સમાઈ જાઓ. પરંતુ તરત જ સિક્કો મેરો, હવે તમે સાધુ. મુમુક્ષુપણે રહેવું પડે છે, મુનિપણે રહેવું પડે છે. એવા સાધુ એમ પત્ર લખતા ગોપાલદેવ પછી લખે છે પરમ કૃપાળુ આર્ય મુનિવરના ચરણ કમળમાં નમસ્કાર, વિનયપૂર્વક નમસ્કાર. ભગવાન ભક્તને નમસ્કાર કરે છે. આપણે ગાય જ ને રોજ અહો સત્પુરુષ કે વચનામૃત 875મો પત્ર, એના મથળે ગોપાલદેવ પ્રભુજીને સવિનય નમસ્કાર કરે છે. જેને પહેલાં એમ કહેતા હતા મું પણ રહેવું પડે છે, એટલે તમે છો નહીં મુનિ, મુનિ તરીકે રહેવું પડે જ તમારે. ઘર છોડી દીધું એટલે પાથીએ તેલ નાખ્યું અને પરમ કૃપાળુ આર્ય મુનિવરના ચરણ કમળમાં સવિનય નમસ્કાર એમ કહે છે. આ બધું ઇતિહાસની પુનરાવૃત્તિ છે. કે ત્યાં જાઓ, ત્યાં મોકલે છે. પછી હવે માંદા થયા કે બરાબર છે, મારી સેવા કોણ કરે? પણ ઠીક છે, એક ચેલો ગોતી લોકો મારી જેવો જ, થોડો શિથિલ હોય આચારમાં એવો. જોગાનું જોગ તબિયત સુધરી ગઈ. હવે નક્કી કર્યું કે હવે કોઈક મળે ને. એક આવ્યો કપિલ નામનો, મને દીક્ષા આપી દો. તો કે ત્યાં જાઓ. હજી કહે છે કે ઋષભનાથ ભગવાનના સંગાડામાં ત્યાં. તો તમે સાધુ નથી? તમારી પાસે ધર્મ નથી? તમે આ બોધો છો, સારી વાત કરો છો બધી? તો કે ત્યાં પણ ધર્મ છે અને અહીંયા પણ ધર્મ છે. કેટલું ખોટું બોલ્યા? ખાલી 50% જ. આ ઉત્સૃત પ્રવૃત્તિ થઈ ગઈ. આપણે તો 100% ઉત્સૃત પ્રવૃત્તિ હોય છે બધી વાતમાં.
કુપાવદેવે વ્યાખ્યાનસાર 2માં 10મી નોંધમાં 16મો બોલ છે કે વક્તા થઈને એક પણ જીવને યથાર્થ માર્ગ પમાડવાથી તીર્થંકર ગોત્ર બંધાય છે. આપણા નિમિત્તે સામેવાળો જીવ વિતરાગ માર્ગમાં જાય, કહેવાવાળો જીવ તીર્થંકર થઈ જાય ભવિષ્યમાં, અને તેથી ઉલટું કરવાથી મહામોહનીય કર્મ બંધાય છે. હવે વચનામૃત લઈને, આત્મસિદ્ધિ લઈને કે આગામ ઉત્તરાધન સૂત્ર લઈને પછી એક પણ જીવ પોતાના કહેવા થકી ઊંધે રસ્તે જશે તો મહામોહનીય કર્મ 70 કરોડાકોટી સાગરોપમ બનતો પહેલાં ધડાકે થઈ જાય. કરોડ ગુણ્યા કરોડ એટલા 70, એટલા સાગરોપમ, પાછા વરસ નહીં, સાગરોપમ. કેવળીને છે જ્ઞાનમાં આનો જવાબ. રોવાડો ઊભા થઈ જાય એવું છે. જૈન માર્ગમાં પણ ધર્મ છે અને મારા માર્ગમાં પણ ધર્મ છે, બસ આટલું બોલ્યા. અને કપિલ તેનો શિષ્ય થઈ ગયો. એ એવો પછી ભગવા કપડાં, ત્રિદંડ, શિખા, પગમાં પાવડી ચાલે છે. પછી તે વખતે મિથ્યા ધર્મના ઉપદેશથી મરીચીએ કોટાનકોટી સાગરૂપમ પ્રમાણ સંસાર ઉપાર્જન કર્યો. આ ભૂલ કરીને રખડો આવે. આ કર્મ સત્તા અચળ છે. ઋષભનાથ ભગવાનને વરસ ભૂખ્યા રાખી દીધા. ભગવાન મહાવીરને છેલ્લા ભાવમાં ખિલ્લા ઠોકાણા. રામ અને કૃષ્ણ, રામ મૂર્છિત થઈ ગયા, સીતાને ઉપાડી ગયા તો, અને કૃષ્ણ ત્રિકમ તરસે મેર્યા રે, પાણી પાણી પાણી, છોડે નહીં. કરમ 2 શરમ છે, કોઈને ન છોડે. તો આ બાપડું પ્રાણી આપણે છોડશું? આપણે કઈ હેસિયતથી છોડશું કરમથી? પ્રભુજીજી કહેતા ભાગી ભાગીને તો ક્યાં ભાગવાનો છો 14 રાજલોકમાં? કરમ 2 ડગલા આગળ ને આગળ કે જ્યાં ક્યાં કાર્બનને તેજસ શરીર લઈને જશે ને, એમાં લખ્યું છે ક્યાં જવાનું. એટલે પહેલાં કર્મ છે, પછી પોતે છે. પહેલે પ્રારબ્ધ બના, પીછે બના શરીર. પહેલાં નક્કી થઈ જાય કાર્બન શરીરમાં ક્યાં જવાનું છે, પછી શરીર બને. આટલું નિશ્ચિત છે. જે ખાતું આપણા હાથમાં છે જ નહીં. આપણા હાથમાં આ છે પુરુષાર્થ કરવાનો. તો જે ખાતું આપણામાં નથી એનું આપણે જન્મથી મરણ સુધી એની ઠાઠ કરીએ છીએ. અને જે ખાતું આપણે બદલાવી શકીએ એમ છે, વર્તમાન ને ભાવિ મારા હાથમાં, એ કરતા જ નથી આપણે. અને અજુકતા ઉપાય લે છે. અંશન વડે મૃત્યુ પામીને મરીચી બ્રહ્મદેવ લોકમાં 10 સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયા. એટલું ઉગ્ર તપશ્ચર્યા કરે પાછા, એટલે બાળ તપ કહેવાય. 30 ઉપવાસ કરી નાખે. આતા પણ લે સૂર્યની, એક પગે ઊભા રહે, અઠવાડિયા સુધી ખાય જ નહીં, અંગૂઠો પકડીને ઊભા રહે. અષ્ટાપદના સંન્યાસી હતા ને, ગળી જાય, હાડકાનો માળો થઈ જાય ત્યાં સુધી. એટલે પૂર્ણ ઉગ્ર બાંધે, છૂટવા માટે લેખે ન લાગે. કપિલ પણ આસુર્ય વગેરેને પોતાના શિષ્યો કરી તેમને પોતાના આચારનો ઉપદેશ આપવા માંડ્યા. એ તો શીખી ગયા હતા. હવે તો જેવા ગુરુ એવા ચેલા ને, ચેલો ગુરુથી એ ચડે. પછી ઓલું તો 50-50 હતું, આ તો 100% કે આ જ માર્ગ સાચો છે. હવે આખો નવો પંચ શરૂ થઈ ગયો. કપિલ મૃત્યુ પામીને બ્રહ્મદેવ લોકમાં દેવ થયો. ત્યાં અવધિ જ્ઞાનથી પોતાના પૂર્વજન્મ જાણીને પૃથ્વી પર આવે છે. બધા દેવોને, હલકા દેવો હોય તોય, બધા નારકીને 7મી નરકમાં હોય તોય ભવ પ્રત્યે અવધિ જ્ઞાન હોય, એને દેખાય કે મારા સગાવાલા શું કરે છે અને હું અહીંયા કેમ આવ્યો છું. એટલી બધી પીડા હોય. એટલે નહીં તો અહીંયા આવીને મારી જાય કે તારે લીધે મેં અભગ ખાધું હતું, અભગ પીતું હતું, તે મને આપ્યો હતો આઈસ્ક્રીમ. પણ એટલી વેદના હોય ને, એટલે હાલવાની તાકાત જ ન હોય, એટલે ત્યાં માર સહન કરે. પણ ઓલો થોડા વખતમાં ત્યાં જ જવાનું હોય ને, આપ કરવું, કરાવડાવવું, કરતાં બધા અનુમોદો પછી મળે. ભૂલી જાય ને, ભૂલે જ નહીં. અવધિ જ્ઞાન હોય કે આ આવી લ્યો, મન ફરવા લઈ ગઈ, તેને અભગ ખવડાવ્યું હતું, એ બરોબર કદાચ ભૂલી જાય. શાસ્ત્રમાં લખ્યું છે પરમાધર્મદેવ યાદ કરાવડાવે કે આ જો તારી પત્ની રહી. એની આગળ જવા જાય ને કે આવું કામ વાસના હોય ને, લોખંડની આવી મોટી પાટો હોય, આવા થાંભલા હોય, ધગધગાવે. આલિંગન કરવું જ ને તારે, વિષય વાત નથી, કર આને, એને આલિંગન કરાવડાવે. એટલે ઉછળે વરાળ થઈને, એટલે ભટકાય પાછા ક્યાંક, કાંટા ઘૂસી જાય. બધું વર્ણન વાંચીએ. જૈનેતરમાં આ વર્ણન છે બધું, પાછું નરકનું જૈનમાંય છે, સરખું જ છે બધું. ત્યાં જગત કરતાં સજા આપે, અહીંયા કર્મ આપે. તો કર્મ જગત કરતાં છે ને, અધિષ્ઠાન જ છે. આ વિશ્વનું અધિષ્ઠાન કોણ છે? પોતાનું કર્મ. એ અધિષ્ઠાનને તમે શ્રીકૃષ્ણ કહો, રામ કહો, તો શું વાંધો છે? અત્યારે ભોગવવું તો પડશે જ તારે.
રામ તને જેલમાં નાખે, કૃષ્ણ નાખે, તારા કર્મ નાખે, સરખું જ છે ને, ભોગવાનું તો સરખું જ છે. એટલે ગાંધીજીને કૂપો કહ્યું એ લમણાજીકમાં નહીં પડતા, હમણાં બ્રહ્મા વિષ્ણુ મહેશ છે કે નહીં, એમાં હમણાં ઉપદેશબોધ પકડી લ્યો. મરીચીનો જીવ દેવલોકમાંથી ચવીને કોલાક નામના ગામમાં 80 લાખ પૂર્વના આયુષ્યવાળો કૌશિક નામે બ્રાહ્મણ થયો. એ જમાનામાં આયુષ્ય બહુ લાંબા, ત્રિદંડી થઈ મૃત્યુ પામી ઘણા ભૂમ ભમીને પછી આ રીતે બ્રાહ્મણ પાછો દેવલોક, બ્રાહ્મણ દેવલોક, હલકું કુળ પાછો દેવલોક, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે ઝીગઝાગની જેમ. અને સંઘ એવો જ હોય. પછી રાજગૃહ નગરમાં સ્થાવર નામે બ્રાહ્મણ થયો. તે ભૂમાં ત્રિદંડી થઈ 34 લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી મૃત્યુ પામીને બ્રહ્મદેવલોકમાં ફરી મધ્યમ આયુષ્યવાળો દેવતા થયો. સાથે પછી પાપ વધારે કર્યું હોય તો થોડું હલકું દેવું પણ મળે, વધારે પુણ્ય પ્રકૃતિ હોય, છૂટવાની તો વાત જ નથી નિર્જરાની, તો ઉત્કૃષ્ટ દેવલોક મળે. એ પહેલાં ઉત્કૃષ્ટ હતું, હવે મધ્યમ થવા માંડ્યું. ત્યાંથી ચવીને તેણે ઘણા ભાવમાં ભરી, આ તો મુખ્ય ભાવ છે. પછી વચમાં એમ આવે શાસ્ત્રમાં, ત્યાંથી ઘણા ભાવ કર્યા. એટલે કેટલા? 1 લાખ, 1 કરોડ, અર્ધ પૂદગલ પરાવર્તન. એટલે અનંત જેવું જ છે, અનંતનો ભાગ છે અર્ધ પૂદગલ પરાવર્તન. આપણે કહીએ ને સંકિત વમી નાખે પછી અર્ધ પૂદગલ પરાવર્તન થાય. એ અર્ધ પૂદગલ પરાવર્તન ગણીએ તો અનંત જેટલું જ મોટું છે, પણ અનંતનો અનંત જ ભાગ છે પાછો. એટલે એમ આવે ત્યાંથી ચવીને તેણે ઘણા ભાવમાં પરિભ્રમણ કર્યું. કારણ કે પોતાના કર્મના પરિણામથી પ્રાણી અનંત ભાવમાં ભ્રમણ કરે છે. અને શું થાય? એવો સત્સંગ મળે એને, સત્સંગના નામે એવો કુસંગ મળે. પછી એટલે બ્રહ્મચારીજીએ ભગવાન મહાવીરના આ બધા રોચક રીતે ગાઈ શકીએ એવા પદમાં લીધું છે. પણ આપણે તો આ 27 ભાવ એટલે ગદ્યમાં ધીરે ધીરે વિચારીએ તો થોડું સમજાય. લખે છે આ કેવું ફળ મળ્યું આને, ઉત્સૃત પ્રવૃત્તિ કર્યાનું, પછી કુસંગ જ મળે એને. એવા કર્મ હોય ને એટલે ત્યાં એને ખેંચી જાય. વ્યવહારમાં બોલીએ જ ને, લોકો ગૌ મરવાની હોય ત્યારે વાઘરી વાડે જાય, પકડીને મારી નાખે, એને એવું જ કુસંગ મળે. એટલે કહે છે શું મળ્યું? બળવું ભલું અગ્નિ વિશે, કે ઝેર પી મરવું ભલું, કે ડૂબવું દરિયે ભલું, વા સિંહ સંગે એકલું, વસવું અને તે તો ભલું, પણ સેવવો કુસંગના, સંકટ નડે સૌ એક ભવ, મિથ્યાત્વ નડતું ભવગણા. આ સિંહ મળે, વાઘ મળે, અગ્નિ મળે, ઝેર મળે, એક જ ભવ જાય ને. આ કુસંગ ભવ રખડાવશે તને કે પછી તો આવા પોઈન્ટ બાંધે એટલે એને એવું જ થાય ને. એટલે સત્સંગ નામે કુસંગ સેવે. એટલે સત્સંગ ન મળે તો વાંધો નહીં, કુસંગ તો સેવો જ નહીં. મોટા દિવસોમાં ખાસ કે પર્યુષણ છે, દિવાળી છે, કલ્યાણકના દિવસો છે, મહાવીર જયંતિ છે, 2 શબ્દો કાને પડે. બ્રહ્મચારીજી લખ્યું છે 1000માં પત્રમાં, જૂની આવૃત્તિમાં, પત્ર સુધામાં, કુસંગનો વળગાડ વળગે છે જીવ. કોણ કાઢશે? કોણ કાઢે? રખડ્યા કરે. પછી રાજગૃહ નગરમાં વિશ્વનંદી નામે રાજા થયો હતો. તેને પ્રિયંગુ નામની પત્નીથી વિશાખાનંદી નામે એક પુત્ર થયો. એ બીજી વાત આવે છે, ભાવ બદલવાની વાત. તે રાજાને વિશાખાભૂતિ નામે એક નાનો ભાઈ હતો, અને તે યુવરાજને ધારિણી નામે સ્ત્રી હતી. મરીચીનો જીવ પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલ શુભ કર્મથી, પછી પુણ્ય બહુ મંધેલું એટલે દેવલોકમાં જાય, પછી હજી પુણ્ય વધે એટલે મનુષ્ય ભવે મળે, પાછો કુળે સારું મળે, સાવ હલકું ન મળે. પૂર્વના પુણ્યથી શુભ તે વિશાખાભૂતિ યુવરાજ ધારિણી નામની સ્ત્રીથી વિશ્વભૂતિ નામે પુત્ર પણ ઉતર્યો. એટલે વ્યવહારિક રીતે જે સુખ સંપત્તિ મળે એ પુણ્યનો જ ઉદય છે ને. વ્યવહારે તો આમ તો આશ્રમ જ છે, પણ પાપ કરતાં તો પુણ્ય ઘણું સારું ને. એ જન્મે પછી ખાવાનું જ ન મળે, દૂધ જ ન મળે, એને બદલે પાણી માગતા દૂધ મળે, તો એ વ્યવહારે તો પુણ્ય થયું ને. એટલે એ રીતે શુભ કહ્યું છે. આમ તો શુભ અશુભ બધું આશ્રમ જ કર્મમાં આવે, પણ સરખામણીની દ્રષ્ટિએ પાપ તો સપનામાં નહીં હોજો. પૂર્ણ હોય તો મંદિરમાં અવાય ને, પૂર્ણ હોય તો સંભળાય ને, પૂર્ણ હોય તો દેખાય ને, પૂર્ણ હોય તો નમસ્કાર થાય ને. નમસ્કાર કેવી રીતે થાય? આ વિશ્વભૂતિ અનુક્રમે યૌવન વયને પ્રાપ્ત થયો, અને એક વખતે નંદનવનમાં દેવકુવાની જેમ વિશ્વભૂતિ અંતપુર સહિત પુષ્પકરંડક નામના ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયો. ક્રીડા કરતો હતો તેઓમાં રાજાનો પુત્ર, એટલે પોતાના કાકાનો દીકરો, ભાઈ, કઝિન બ્રધર વિશાખાનંદી ક્રીડા કરવાની ઈચ્છે ત્યાં આવ્યો. વિશ્વભૂતિ અંદર હોવાથી તે બહાર રહી ગયો. વિવેક રાખવો પડે ને કે મારો ભાઈ જ અંદર છે, બધી એની રાણી સાથે. દાસીને ખબર પડી ગઈ,
દાસી ચાડી ખાય છે તરત જ કે તમારો છોકરો બહાર લાઈનમાં ઊભો છે, અને એનો ભાઈ છે એ તો અંદર મજા કરે છે કે તમે કયો રાજાને, રાજા વાજાને વાંદરા, તરત જ રાજા સમજી ગયા વાત બરાબર છે કે રાણી રૂઠે તો રાણી ઉપર જ છે ને આખી ધમાલ સંસારની, આ સગળા સંસારની રમણી નાયક રૂપ, તરત જ માની ગયા કાઢો આને બહાર. સીધું તો કેમ કહેવાય કે મારા છોકરાને અંદર જવા દે, એટલે પેંતરો રચ્યો કે પરદેશી રાજા ઉપર લડાઈ કરે છે, હું જાઉં છું કે લડાઈ. આ તો વિનય હતા વિશ્વભૂતિ, તમારે જવાય કે હું જઈશ ને. આ જાય છે બધા સુભટ ને કમાન્ડર લશ્કરને લઈ જાય છે, વાત કરે છે ક્યાં છે. એક સુભટે કહી દીધું કે આ કાંઈ નથી, આ તો સુયોજિત કાવતરું છે કે આપણી પર કોણ લડાઈ કરે કે આપણે આટલા બળવાન છીએ ને તમને જોઈને જ બધા ભાગી જશે. એટલે પાછા વળ્યા તો ખબર પડી આ બહાર નીકળ્યો તો એટલે પોતાની રાણી સાથે એનો કાકાનો દીકરો ભાઈ વિશાખાનંદી એ જ ત્યાં ક્રીડા કરતો હતો. આ કર્યું મને આવી છેતરામણી, એમને વિનંતી કરી તોય હું નીકળી જાત કે મારે ક્યાં રાત જોતું છે કે અભિમાનથી ધ્રુજે છે કે મારે આ વિશ્વાસઘાત કર્યો. વાત આવે છે હવે આગળ, એ એના શાસ્ત્રના શબ્દમાં વાંચીએ આપણે. આવો પુરુષસિંહ નામનો સામંત ઉદ્ધત થઈ ગયો છે, માટે હું વિજય કરવાનો જઈશ. જાય છે પાછા આવે કે આવું કંઈ છે જ નહીં, આ તો કાવતરું રચેલું છે. દ્વારપાળને કહે છે વિશ્વભૂતિ, જો વડીલ પિતાશ્રી પર મારી ભક્તિ ન હોત, એટલે કાકાઓ પર, તો હું આ કોઠાના ફળની જેમ તમારા સર્વના મસ્તકો ભૂમિ પર પડે. ઝાડ હલાવે છે, કોઠા બધા પડ્યા કે મારે હું કાકાને એટલે પિતા વડીલ એની અમાન્ય રાખું છું, નહીં તો આ બધા કોઠા કેમ પડ્યા એમ તમારા બધાને માથા ઉડાડી નાખે. કે તું જા અંદર રાજા છે રાજકુમાર છે એને કહી દે તું, હું આ મને વિવેક ચૂકતો નથી, પણ પોત બતાવી દે છે પોતાનું બળ કે મારે આગળ આટલું બળ છે એમ કરીને બતાડે છે. ઓલો જોવે છે અંદરથી કે આ તાકાત, એટલી બધી તાકાત છે આ મહાવીર સ્વામીના જીવમાં. બધા કોઠા હલાવીને પાડી નાખ્યા કે તમારા મસ્તકામ પાડી નાખું, પણ હું વિવેક નથી ચૂકતો એટલે બચાવી દઉં તમને. આ કોઠાના ફળની જેમ તમારા સર્વના મસ્તકો ભૂમિ પર પાડી નાખત, પણ તેમના પરની ભક્તિથી હું એમ કરી શકતો નથી. વિવેક સાચો છું, એની અમાન્ય રાખું છું, વડીલ છે એટલે. આ વચનાયુક્ત ભોગની મારે જરૂર નથી કહેવાય. આવી તુચ્છ વસ્તુ માટે આવું કાવતરું રચવું પડે સગાજનોને, ભાઈને, માને, બાપને, પિતાને, પત્ની, પતિને. નહીં જોઈએ આ સંસાર. નિર્વેદને સંવેક પ્રગટે છે, સર્વસંગ પરિત્યાગ કરી નાખે છે. એમ બોલતો સંભૂતિ મુનિની પાસે ગયો અને ચારિત્ર ગ્રહણ કર્યું. તેને દીક્ષિત થયેલો સાંભળી વિશ્વનંદી રાજા અનુજ બંધુ સહિત ત્યાં આવ્યા અને તેને નમી ખમાવીને રાજ્ય લેવા માટે પ્રાર્થના કરી કે ના આવું નહીં કરો તમે. ફરીવાર વિનંતી કરવા આવે છે કે તમને જ રાજ આપીએ, હવે મારે રાજ જોતું નથી, બહુ થઈ ગયું રાજથી. હવે વિશ્વભૂતિને રાજ્યની ઈચ્છા વગરનો જાણ્યો, બહુ વિનંતી કરી, હવે માનતા નથી. આ પોતાને ઘેર ગયા અને વિશ્વભૂત મુનિએ ગુરુની સાથે વિહાર કર્યો. તપશ્ચર્યાથી અતિ કૃશ થઈ ગયા પછી શરીરને બરાબર કોસ કાઢે છે, એટલે હાડકાનો માળો થઈ ગયો ને ચામડી, માંસના લોચા, ચરબી બધું છે જ નહીં કાંઈ, શુક્લકડી થઈ ગયા સાવ. તપસ્યાથી કૃશ થયેલા અને ગુરુની આજ્ઞા વડે એકાકી વિહાર કરતા વિશ્વભૂતિ મુનિ અન્યદા મથુરાપુરે આવ્યા અને વિશ્વભૂતિ મુનિ માંસ ખમણને અંતે પારણું કરવા માટે નગરીમાં વરાવા જાય છે. આ બાજુ વિશાખાનંદી લગ્ન કરવા છે, હજી ઘણી બધી કન્યા હોય ત્યારે છૂટ હતી બધી, અનેક પત્ની છૂટ, એટલે આ ગામમાં આવે છે કોઈ રાજકન્યાને જોવા માટે. એટલે જરૂર કે બેઠા છે, એના દાસ બધા કહે છે જોવા તમારો ભાઈ આવ્યો, આની દશા તો જુઓ કે તપસ્વી સાધુની. ફળ પાડતા હતા કોઠાનું ઝાડ હલાવીને અને આપણે માથા પાડી દેવાની વાત કરતા હતા, એની દશા જુઓ હવે કે. ઈર્ષ્યાથી કહે છે, મત્સર ભાવથી. આ વિશ્વભૂતિ કુમાર જાય છે કે એમ કે વિશાખાનંદને ઓળખાવ્યા. શત્રુની જેમ તેને જોતા જ વિશાખાનંદને કોપ ચડ્યો કે બધાની વચ્ચે મારું અપમાન કર્યું હતું કે આનું માથું હું ઉડાવી દઉં, પણ વડીલના વિવેકને લીધે એને છોડી દઉં છું. અપમાન થયેલું ને, કોપ ચડે છે. તેવામાં વિશ્વભૂતિ મુનિ માંસ ખમણના પારણે ગોચરીએ જાય છે. કોઈ ગાયની સાથે અથડાવાથી પૃથ્વી પર પડી ગયા. ગાય ભટકણી, તાકાત જ ક્યાં હોય? મનોબલથી ગોચરીએ નીકળ્યા છે, 30 ઉપવાસ હોય અને ગોચરીએ નીકળ્યા હોય. એકલ વિહારી છે, કોઈ સાથે ચેલો નથી.
અમુક જે ઉત્કૃષ્ટ ચારિત્ર હોય ને તો એના ગુરુજીને એકલ વિહારી થવાની છૂટ આપે ને, તો જૈન સાધુ સાધ્વીને તો ન જ મળે, સાધુને પણ એકલા ન વિહાર કરે, ઓછામાં ઓછા 2 તો જોઈએ જ. તો ન કરવાનું કરે, ઘરે આંટો મારી આવે તો શું કરો? અને એકલ વિહારીની છૂટ આપી એટલે ગોત્રીએ પોતે જ જવું પડે ને અન્ન પાણી લેવા માટે. જાય છે, ગાય ભટકાણી પડ્યા. વિવેકાનંદે હસવા માંડ્યો કે હા તારું બળ ક્યાં ગયું? કે તું કોઠાની જેમ મારું માથું કાપવાની વાત કરતો હતો ને ગાયના ધક્કાથી પડી ગયો, કે ક્યાં ગયું તારું બળ? હસ્યો, કોઠાના ફળોને પાડવાનું તારું બળ ક્યાં ગયું? એમ કંઈ વિવેકાનંદે હસ્યો. તે સાંભળી વિશ્વભૂતિ ક્રોધ વડે, ના કે મારી આગળ છે શક્તિ. ગાયનું શિંગડું પકડે છે, ફેરવે છે ગાયને કે લે હજી મારામાં તાકાત છે. ગાયને શિંગડાથી પકડી આકાશમાં ભમાવી પછી નિયાણું કર્યું કે આ ઉગ્ર તપસ્યાનું ફળ હોય મારે તો ભવાંતરે હું આને મારવાવાળો થાવ. તપ એફડી રોકડી કરી લીધી આગળથી કે આ તારીખે પાકવી જોઈએ. એનો માલિક છે ને તપશ્ચર્યાનો, લખાવી દીધું એણે કે આ તપસ્યાનું ફળ મને મળો, આવું ફળ મળો. આ ઉગ્ર તપસ્યાના પ્રભાવથી હું ભવાંતરે ઘણા પરાક્રમવાળો થઈ આ વિશાખાનંદીના મૃત્યુને માટે થાવ. એનું મોતનું કારણ હું બનું. આ નિયાણું નિદાન તપ. મને પરણવાનું મળે, મને ગ્રીન કાર્ડ મળે, મને પાસપોર્ટ મળે, મારી ત્રીજી ફેક્ટરી થાય. આ નિદાન તપ છે. આવી ઉગ્ર તપસ્યા માંસ ખમણનું પારણે ગોચરી લેવા ગયા છે, હજી ગોચરી મળી નથી. ત્યારે આ ગતિ બંધાઈ જાય તો આપણે ખાતા પીતા 5 દિનના વિષયમાં લટ્ટું સાથે નિયાણું કરીએ તો એનું ફળ કેવું મળે? છેવડો પડે એવું છે. પછી કોટી વર્ષોનું આયુષ પૂર્ણ કરી પૂર્વ પાપની આલોચના કર્યા વગર જ આલોચના ન કરી એટલે શું થાય? કર્મ સાથે લેતા જાય છે, ભારે કર્મ બધા. મૃત્યુ પામીને વિશ્વભૂતિ મહાશુક્ર દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો દેવતા થયા. 30 ઉપવાસ કર્યા છે, કઠોર તપશ્ચર્યાનું ફળ તો મળે ને. સાસા ક્રિયા યાયા ફલવતી. અજ્ઞાન તપ હોય, બાળ તપ હોય, હઠ તપ હોય, ફળ તો મળે છે. અત્યારે જોતા નથી આપણે ઘણા રાજા, ઘણા નેતા, ઘણા અસદગુરુઓ નામકર્મનો ઉદય હોય, લાભાંતરાય કર્મ વૈયાગ્ય હોય, ભરપૂર પૈસા, ભરપૂર નામ, ભરપૂર એને સમુદાય મળે, બધો એટલું માન મળે એને. આપણે એમ લાગે કર્મ હશે કે નહીં, કાંઈ કર્મ ફળ આપતું છે કે નહીં? ઘણીવાર એવું થઈ જાય ને, અભ્યાસ ન હોય, સત્સંગનું બળ ન હોય તો એમ જ થઈ જાય કે હું ક્યાંક ભૂલ તો નહીં કરતો. ઓલો ખાવાના ઠેકાણા નથી, પીવાના ઠેકાણા નથી, અને એને 3 મર્સિડીઝ કારને BMW લખાવી નવી, અને મારા સાયકલના ઠેકાણા નહીં. હું આવો સદાચારી નીતિવાન છું તો હલી જાય ને, ભલે હલી જાય, સત્સંગનું બળ ન હોય તો. કોટી વર્ષનું આયુષ પૂર્ણ કરી પાપની આલોચના કર્યા વગર મૃત્યુ પામી વિશ્વભૂતિ મહાશુક્ર દેવલોકમાં ઉત્પન્ન થયા. આ ભરત ક્ષેત્રમાં પોતનપુર નામના નગરમાં રીપુ પ્રતિ શત્રુ, રીપુ એટલે દુશ્મન, રીપુ પ્રતિ શત્રુ, દુશ્મનનો દુશ્મન, એવા એક પરાક્રમી રાજા હતા. પછી ઘણી બધી વાત છે, એને છોકરા હતા અચળ ને એવું બધું, એટલે આપણે અચળ યાદ રાખવાનું ખાલી, એને છોકરો હતો. કેમ કે આ ત્રિપુષ્ટ વાસુદેવ થશે ને ત્યારે એ બધા ભાઈ થશે પાછા. અને રૂપવતી એવી તેની બાળા પિતાને પ્રણામ કરવાને ગઈ ત્યારે તેણીને પોતાના ઉત્સંગમાં બેસાડી. એટલે પછી વાત આવે છે લાંબી, બહુ આ વાત સાથે એનો સંબંધ નથી પણ શાસ્ત્રમાં છે. એટલે એટલી રૂપાળી છોકરી હતી કે પિતાના ખોળામાં રમવા બેઠી, પિતાને મોહ થયો અને છોકરી સાથે પરણી જાય છે. એની કુખમાં ભગવાન મહાવીરનો જીવ આવે છે. કુળનું અભિમાન કર્યું છે ને, છેલ્લે ભાવે નહીં, પહેલાંય આવું બધું થાય છે. એટલે બાપ દીકરી સાથે પરણ્યો, એ દીકરીની કુખે ત્રિપુષ્ટ વાસુદેવનો જીવ આવે છે. સુખ ચડે એવું થાય, કર્મનું ફળ એવા છે. પછી પાછું ભૂલી જાય, કાર્યકારી નથી થતું સુખ. આ વિશ્વભૂતિનો જીવ મહાશુક્ર દેવલોકમાંથી ચવીને 7 સપનોએ જેનું વાસુદેવપણું સૂચ્યું છે. વાસુદેવની માતાને 7 સપના આવે અને તીર્થંકરની માતાને 14 સપના આવે. અમુકમાં પછી 16 ને આંકડામાં ફેરફાર હોય, મૂળ સપના આવે ટૂંકમાં. એવો તે અને વાસુદેવને જન્મ આપ્યો. અને તેના પૃષ્ઠભાગમાં એટલે પાછળ વાંસામાં 3 પાંસળીઓ હતી, તેથી ત્રિપુષ્ટ એવું નામ એનું પાડ્યું. કોણ છે આ ત્રિપુષ્ટ વાસુદેવ? ભગવાન મહાવીરનો જીવ. કોણ? મરીચી ત્રિદંડી જે થયા છે, એ જે નાચેલા, એ
કોણ? વિશ્વભૂતિ મુનિ, જેણે નિયાણું કરેલું કે આ તપનું ફળ હોય તો વિશાખાનંદીને ભવાંતરે મારવાવાળો થાવ. એટલે ભવ થોડાક યાદ રાખીએ એટલે કર્મનું ફળ કેવું મળે છે ખબર પડે. મરીચી ત્રિદંડી, વિશ્વભૂતિ વિશાખાનંદી, પછી પાછા હવે ભેગા થશે હમણાં. ત્રિપુષ્ટ એવું નામ પડ્યું ને 80 ધનુષની કાયાવાળો થઈ અચલની સાથે રમવા લાગ્યો. એટલે અચલ કોણ? એ મૃગાવતીનો આમ ભાઈ થાય, પણ આમ તો મામા ભાણે જ ત્યાં. બધું ભેદી છે શાસ્ત્રમાં, કર્મની બેંકમાં. અને ભવાંતર ગણીએ ને આપણે, તો જેને આપણે માં કહીએ છીએ દીકરી હોય, દીકરી કહીએ છીએ બેન હોય, અને બેન કહીએ છીએ પત્ની હોય. એટલે કુપાલદેવ લખ્યું છે લગ્નના 8 મહિના પહેલાં, અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવવી, આ સંસારને શું કરવો છે અમારે? અને લગ્ન પછી કહે છે 8 મહિને કે પોતાની પરણિત સ્ત્રીમાં, બેનમાં અને મામાં ભેદ ન સમજવો. એને લગ્ન કરવા પડ્યા હોય એટલે કઈ દશા હોય એને? આ ભોગવલી કર્મ કહેવાય. આને એ આપણને સમ્યક દર્શન થાય પછી જ્ઞાનીનો ઉદય પ્રયોગ ખબર પડે આપણે. તો એમ થાય એણે ઝવેરી બજારમાં ધંધો કરેલો, એ પરણેલા, એને ઘર બહાર લઈને બેઠા હતા, એટલે હું કરું. 522માં પત્રમાં લખ્યું છે પંચ વિષય આકાર જ્ઞાનીને ઉદયમાં જોઈને એ કર્મો, હું પણ સાધુ. આ અનંતાનુબંધી કશાનો પ્રકાર છે? એનો ઉદય પ્રયોગ છે, ભૌગોલિક કર્મ છે, નિકાચિત છે. તારે શું છે? તું તો મોહથી કરો છો. એનો ધંધો વધે છે ને, ત્યાં અધિકાર વધે છે ને, કુટુંબ વધે છે ને, એટલે કુપાલદેવ એમ કે ત્યાં આવ્યો ઉદય કારમો. આપણે નફો વધારે થાય એટલે એમ ઘરે આવીને રડે પત્ની આગળ કે આજે કારમો ઉદય, બહુ ધંધામાં કમાણો, રડે. શેરમાં નફો થાય એટલે ઘરે આવીને રડે પત્ની સાથે, પતિ પત્ની સાથે બેસીને રડે કે આજે બહુ કમાણી થઈ શેરમાં. રડે, માથા પછાડે કે તરત સ્વિટ્ઝરલેન્ડની ટિકિટ બુક કરી નાખે. એ કહે છે ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રહે. જેમ જેમ તે હડફેલીએ, આ નથી જોતું તેમ વધે ન ઘટે એક રંચ રહે. સાથે સાથે પૂર્વ સાથે કુપાલદેવનું જીવન જોતું જવાનું. એણે કહ્યું હું બીજો મહાવીર છું. વિશાખાનંદીનો જીવ અનેક ભવોમાં પરિભ્રમણ કરતાં કરતાં, કોણ? જેણે અભિમાન કરેલું કે આ ગાયથી હવે તું પડી ગયો કે, અને મને મારવાની વાત કરતો હતો કે ક્યાં ગયું તારું બળ? એ વિશાખાનંદીનો જીવ અનેક ભવોમાં પરિભ્રમણ કરીને તુંગગીરીમાં કેસરીસિંહ ન થયો અને શંખપુરના પ્રદેશમાં ઉપદ્રવ કરવા લાગ્યો. તે સમયે અશ્વગ્રીવ નામનો પ્રતિવાસુદેવે એક નિમિત્તને પૂછ્યું, એટલે સિંહનો ભવ મળ્યો હવે એના કઝિન ભાઈને, કાકાના છોકરા ભાઈને. અને પોતે ત્રિપુષ્ટ વાસુદેવ થાય છે. આ અશ્વગ્રીવ નામના પ્રતિવાસુદેવે નિમિત્તને પૂછ્યું કે મારું મૃત્યુ કોનાથી થશે? એટલે નિમિત્યાએ કહ્યું કે જે તારા ચંડવેગ નામના દૂત ઉપર ધસારો કરશે અને તુંગગીરી પર રહેલા કેસરી સિંહ, કોણ? વિશાખાનંદીનો જીવ, એ સિંહ થયો જ ને, એને જે મારી નાખશે લીલા માત્રમાં, એટલે નાટક રૂપે 2 હાથથી ચીરી નાખશે, એ તને મારવાવાળો થશે. એટલે વાસુદેવ જન્મે ને ત્યારે પ્રતિવાસુદેવ હોય, અને પ્રતિવાસુદેવનું મોત વાસુદેવથી થાય. પછી વાસુદેવ 3 ખંડના ધણી થાય, લાંબા કાળ સુધી ભોગ વિલાસમાં રહે, સંયમ અંગીકાર ન કરે, પછી નરકે જાય. આ નિયાણું કરેલું ને, એટલે ત્રિપુષ્ટ વાસુદેવ જન્મી ગયા છે. હવે ઓલો સિંહ રૂપે જન્મી ગયો છે. હવે એને મારવાવાળા કેવી રીતે થશે જોઈએ આપણે આગળ. શાળીના ક્ષેત્ર વવરાવ્યા, એટલે શાળી નામનું એ ઝાડ ઉગાડે અને એનું રક્ષણ કરવું પડે. આ સિંહ જે છે ને કેસરી તુંગગીરીમાં, એ બધું ખાઈ જાય. એટલે રાજા વારા બધાને રાખે કે તમારે રક્ષણ કરવાનું આ સિઝનમાં તમારે કરવાનું. એમ ફરતા બધી બહુ લાંબી વાત છે. એમાં ચંડવેગ નામના એક દૂતને મોકલે છે રાજા પ્રજાપતિ પોતાની સભામાં બેસીને સંગીત ગૌરાવતો હતો. ત્યાં પોતાના સ્વામીના બળથી ઉન્મત્ત થયેલો ચંડવેગ દૂત આવે છે કે મારા રાજાએ મોકલ્યા છે તમને, સંગીત બંધ કરો, કે તમારે શાળીનું રક્ષણ કરવા માટે આવવું પડશે, વોચમેન થવા માટે. મોટા રાજા હુકમ કરે, નાના રાજાએ જવું જ પડે. અકસ્માત આવી ચડ્યો અને અકાળે વીજળી પડે એવું થાય છે અને સંગીતમાં અંતરાય પડે છે. તત્કાળ રાજા ઊભો થયો. 2 કુમારોએ મંત્રીને પૂછ્યું કે આ કોણ છે? આ કુમાર કોણ છે? અચળ અને ત્રિપુષ્ટ રાજકુમારો છે. હજી વાસુદેવની ડિગ્રી મળી નથી, પણ જન્મી ગયા છે નામકર્મ લઈને. આ દૂત મહાપરાક્રમી અશ્વગ્રીવ રાજાના પ્રધાનરૂપ છે અને આપણને આ હુકમ લઈને આવ્યા છે.
અચળ અને ત્રિપુષ્ટે પોતાના પુરુષોને આજ્ઞા કરી કે જ્યારે આ દૂત આ ઓર્ડર કરીને જાય ને એટલે અમને કહેજો. પછી એ સંદેશો આપીને જાય છે એટલે રસ્તા મારે છે ને બરાબર. કોણ? આ મહાવીર સ્વામીનો જીવ આ દૂતને મારે છે. એટલે એવો માર્યો એટલે એની સાથે બીજા સુભટો એ બધા ભાગી ગયા. રાજાને ખબર પડી કે મારા છોકરાએ આવું પરાક્રમ કર્યું છે, ઓલો રાજા તો મોટો છે અશ્વગ્રીવ, મારો આયુબંધ છે. ઓલા દૂતને બોલાવે છે ને સોનું ને ચાંદી ને ઘરેણાને બધું આપે છે કે તારા રાજાને કહેતો ને. પણ આગળ સુભટો દોડીને કહી આવ્યા કે માર માર્યો છે આપણા દૂતને. આ કે હું નહીં કહું, પણ આગળ કહી આવ્યા ચાડી ખાઈ ગયા. આને ખબર પડી ગઈ કે હું ખોટું બોલીશ તો રાજાને ખબર પડી જાય છે, ત્યાં પછી સાચું કહી દે છે. એ હીરાન બીરા બધું લઈ લીધું, ત્યાં સાચું કહી દીધું કે મને માર બહુ પડ્યો છે. કુમારના માણસોએ આવીને કુમારને આપ્યા. કુમારો તેને અડધે માર્ગે આડા ફેર્યા અને સુભટો પાસે તેને સારી પેઠે માર મરાવ્યો. તે વખતે તેના સહાય કરી સુભટો સાથે હતા. કાક પક્ષીની જેમ ત્યાંથી બધા ઉડી ગયા. અને પ્રજાપતિ રાજાને ખબર પડ્યા એટલે એણે ચંડવેગને બોલાવ્યો કે તારા રાજાને મહેરબાની કરીને કહેતો નહીં તો મારું આવ્યું બનશે. ત્યારે તો એ સંમત થયો, પણ પછી કહી દે છે. હવે અશ્વગ્રીવે બીજા માણસને સમજાવી પ્રજાપતિ રાજા પાસે મોકલીને કહેવરાયું કે તમે તુંગગીરી જઈને સિંહથી શાળીની રક્ષા કરો, કે આ રાજાને જ હું બોલાવી લો હવે કે છે. એટલે એને જ કેદ કરવું પછી એટલે બોલાવે છે. અશ્વગ્રીવ રાજાની આજ્ઞા છે. આ સાંભળી પ્રજાપતિ રાજાએ પોતાના કુમારને કહ્યું કે તમે આપણા અશ્વગ્રીવને કોપાયો કે તમે એના દૂતને માર્યો એટલે મારું આ આવી બન્યું મારી ઉપર. હવે હું છૂટીશ કેમ? આપણે બધાને કેદ કરશે. આ તો વાસુદેવનો જીવ છે ને, ત્રિપુટ પરાક્રમી હોય, તમારે જવાની જરૂર નથી કે હું જ જઈશ કે. અશ્વગ્રીવને કોપાયો તેથી તેણે વારા વગર આપણને એનો ટર્ન નહોતો આવ્યો હજી, તો એ વચ્ચેથી બોલાવે છે કે મારા દૂતનું અપમાન કર્યું કે હવે તમારો વારો છે કે. એટલે આપણો વારો નહોતો તો પણ સિંહથી શાળી ક્ષેત્રની રક્ષા કરવા માટે આજ્ઞા કરી છે. આ પ્રમાણે કહી પ્રજાપતિ રાજાએ ત્યાં જવા તૈયારી કરી. એટલે બંને કુમારો કોણ? ત્રિપુષ્ટ અને અચળ તેને નિવારી સિંહના યુદ્ધમાં કૌતુકી થઈ પોતે જ શંકતું ચાલ્યા કે તમારે જવાની જરૂર નથી, અમે જ જાય છે. ત્રિપુષ્ટે ત્યાં પહોંચ્યા પછી શાળી ક્ષેત્રના રક્ષક ગોપાલકોને પૂછ્યું કે બીજા રાજા આવે તો સિંહથી બચે કેવી રીતે? તો કંઈ આખું સૈન્ય લાવે, પછી અલગ દૂર રહે, બધા લડવાના સાધનો પણ હોય, અને ગમે તેમ કરીને સમય પૂરો કરે, અને સિંહ આવે તો એની પાછળ પડે. પણ એ કેટલી વાર રહે? તો કે અહીંયા 4 મહિના રહેવું પડે, પાક જ્યાં સુધી લણી ન લેવાય ત્યાં સુધી. કે અભિમાન છે ને, વાસુદેવ છે કે મારે 4 મહિનાનો ટાઈમ નથી. કે એ સિંહ ક્યાં છે બતાવો કે હમણાં જ એનું પતાવી દઉં. તો આવું કરાય નહીં તમારે. પછી તો બહુ લાંબી વાત છે. ટૂંકમાં કહે છે કે બીજા રાજાઓ તો અહીંયા ઘણો લાંબો સમય રહે છે. બીજા રાજાઓ પ્રત્યેક વર્ષે વારે વારે આવે. જ્યાં સુધી આ શાળી લણી લેવાય ત્યાં સુધી ચતુરંગ સેનાના શાળી ક્ષેત્ર ફરતો કિલ્લો કરીને રક્ષા કરે, જેથી હું એકલો જ તેને મારી નાખું. એટલે આપણે આટલું ખમવું નહીં કે 2-3 મહિના કોણ વાટ જોવે કે ક્યાં છે સિંહ બતાવો કે મને ક્યાં રહે છે. તેઓએ તુંગગીરીની ગુફામાં રહેલા સિંહને બતાવ્યો. રામ અને વાસુદેવ અશ્વરથમાં. રામ અને વાસુદેવ એટલે વાસુદેવ સાથે બીજાય છે ને. રામ અને વાસુદેવ એટલે બલરામ એમ. જૈન શાસ્ત્રમાં એટલે જે શ્રી કૃષ્ણ અને બલરામ કેમ છે એટલે 2 ભાઈઓનું એકનું નામ રામ કહેવાય, બલરામ. રામ અને લક્ષ્મણ એમ બલરામ અને શ્રી કૃષ્ણ એમ. અહીંયા રામ અને વાસુદેવ અશ્વરથમાં બેસીને તે ગુહા પાસે આવ્યા. એટલે ગુહાની પાસે લોકોએ કોલાહલ કર્યો કે ત્યાં ન જવાય, ત્યાં સિંહ છે, હમણાં મારી નાખશે. તે સાંભળી બગાસાથી મુખને ફાડતો કેસરીથી બહાર નીકળ્યો. તો અહીંયા કોણ અવાજ કરે છે મારી ગુફાની બહાર? સિંહને એટલું જ અભિમાન હોય ને, ફાડી ખાવ કે હમણાં. આ સિંહ તો પેદલ છે અને હું તો રથી છું. આ તો રથમાં ગયેલા ને ત્રિપુષ્ટ, કે આ તો સિંહ તો પોતાના પગે આવે છે, હું તો રથમાં બેઠો છું, મારા રથ ઉપર ન બેસાય. બળવાન સરખે સરખા લડે ને, એટલે રથમાંથી જમ મારે છે કે સિંહ પાસે ક્યાં રથ છે તો મારી આગળ રથ નહીં એમ. માટે અમારા બંનેનું યુદ્ધ સમાન કહેવાય નહીં. હું એની સાથે લડું રથ ઉપર બેઠા બેઠા. આ શોભે નહીં કે એટલું બળ છે તો, પરાક્રમ છે તો. એમ ધારી ત્રિપુટ હાથમાં ઢાલ અને તલવાર લઈને રથમાંથી નીચે ઉતરે છે. ફરીવાર વિચારે છે કે આ સિંહને તો દાઢને નખ જ છે અને મારે તો ઢાલ તલવાર શોભે. ઢાલને તલવારે ફેંકી દે છે. એ હાથથી લડે છે, હું હાથથી લડીશ. આ સિંહને તો દાઢ અને નખ માત્ર જ છે અને મારી પાસે તો ઢાલ તલવાર છે. આ શોભે નહીં મને, હું તો બળવાન છું કે. એવું ધારી ત્રિપુટે ઢાલ તલવાર પણ છોડી દીધા. તે જોઈને કેસરી સિંહને જાતિ સ્મરણ જ્ઞાન થયું.
આવું નિમિત્ત બને ને પછી જાતિ સમરણ જ્ઞાન થાય કે છે કોણા મારી સામે ફરકવાની હિંમત ન હોય અને બદલા રથમાંથી તો ઉતર્યો, હથિયારે છોડી દીધા અને સામે ઊભો છાતી કાઢીને, એટલે જાતિ સ્મરણ જ્ઞાન થાય છે આ સિંહના જીવને. કોણ છે? વિશાખાનંદીનો જીવ, જેણે એનું અપમાન કરેલું એટલે વિશ્વભૂતિ મુનિએ નિયાણું કરેલું. બે પાછા આમને સામને મળ્યા છે હવે. તેથી તેણે ચિંત્યું કે પ્રથમ તો આ પુરુષ એકલો મારી ગૃહ પાસે આવ્યો, એટલે અવિવેક કરે જ ને, મારી સામે લડવા આવ્યો, શરમ નથી આવતી એને, હમણાં હું ફાડી નાખીશ એને. બીજું દીઠપણું, રથમાંથી ઉતરી ગયો, એ રથ ઉપર બેઠો હોત તો મારે જ્યારે ચડીને લડાઈ કરવી પડે, આ તો દીઠપણું કરે જ કે મૂર્ખો લાગે જ કે. ત્રીજું, એણે હાથમાંથી શસ્ત્રે છોડી દીધા, હવે જાતિમાં જ્ઞાન થયું છે, બધું વિચારે છે. માટે મદાન હાથીની જેમ અતિ દુર્મદ એવા ત્રિપુરુષને હું મારી નાખું એમ કરીને છલાંગ મારે છે. સિંહને હાથીને વેર હોય ને જન્મથી જ કે હાથીને કેમ ફાડી ખાવે, આની હાથીની જેમ એની ઉપર ચડી બેસવા જાય છે. આમ વિચારી મુખ ફાડીને સિંહ ફાળ ભરી ત્રિપુષ્ટ પર કૂદી પડે છે અને ત્રિપુષ્ટે એક હાથે ઉપરનો અને બીજા હાથે નીચેનો હોઠ પકડ્યો, સિંહને ઊભો ચીરી નાખે છે. કોને? એને કાકાના છોકરા ભાઈને. કોને? જેની મજાક કરેલી એણે કે તારું બળ ક્યાં ગયું માંસ ખમણને પારણે, એણે નિયાણું કરેલું, નિયાણુંનું ફળ મળ્યું, એટલી શક્તિ કે સિંહને ઊભો ચીરી નાખ્યો એણે હાથથીના શસ્ત્ર વગર. વેરની વસૂલાત કરીને કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ કર્મનું ફળ મળ્યું, માંસ ખમણ કર્યું એનું ફળ મળ્યું, નિયાણું કર્યું એનું ફળ મળ્યું. હવે આ કરશું, હવે નરકે જશે. પછી કર્મ સત્તા બળવાન છે, આખું સૃષ્ટિ એનાથી જ ચાલે છે. ગોપાલદેવ મોક્ષમાળામાં લખ્યું છે 101મા પાઠમાં પહેલું વાક્ય છે, એક ભેદે નિયમ એ આ જગતનો પ્રવર્તક છે. ઉપર કોઈ બેઠો નથી 1000 હાથવાળો આપણને મદદ કરવા માટે કે આપણને દંડ કરવા માટે, કોઈ નવરો નથી ત્યાં. ભગવાન આત્માના આનંદમાંથી બહાર આવીને આપણને દંડ કરે કે આપણને વરદાન આપે કે જા તથાસ્તુ પાણી લે અને નરકમાં જા એમ કે. અને ખોટા ખ્યાલ છે, બફમ છે, સંઘને યોગે જીવ ભૂલ્યો છે. ત્રિપુષ્ટે એક હાથે ઉપરનો અને બીજા હાથે નીચેનો હોઠ પકડી અને ઝીણ જૂનું કપડું હોય એમ એને ચીરી નાખ્યો, ફાડી નાખ્યો. તત્કાલ દેવતાઓએ વાસુદેવ ઉપર, બધી શાસ્ત્રમાં વાત છે બધી, દેવ લોકો ઉપરથી બધું ફેંકે એવું પુષ્પ, સુગંધિત દ્રવ્યો, અને પછી એને રત્ન આપે બધા. પુષ્પ, આભરણ અને વસ્ત્રોની વૃષ્ટિ કરી લોકો વિશ્વે પામી સાધુ સાધુ એમ એવા શબ્દો કહેતા સ્તુતિ કરવા લાગ્યા. આપણે કહીએ ને વેલ ડન વેલ ડન એમ. અહો, આ નાના બાળક જેવા કુમારે મને આજે માર્યો. આ સિંહને દુઃખ થાય છે, શું આનાથી હારી ગયો, આણે મને માર્યો? જાતિફળ જ્ઞાની થઈ ગયું છે, આ તો છોકરો કે હજી કુમાર છે ને, એ નિરાશ થઈ જાય છે. તે વખતે ચરમ તીર્થંકર ભગવાન મહાવીર એ રથમાં આવેલા ને ત્રિપુટ વાસુદેવ, કોઈ સારથી હોય ને, એ સારથી ગૌતમ ગંધર્વનો જીવ છે. એને દયા આવે છે આના ઉપર. સિંહને કહે છે તું એટલો નાખુશ નહીં થા, તારું મોત કોના થકી થયું છે કે તને ઉંદરડાએ નથી માર્યો, આ 3 ખંડનો ધણી ત્રિપુષ્ટ વાસુદેવે તને માર્યો છે, તું જેવો તેવો નથી કાંઈ. વાસુદેવનો સારથી ગૌતમ ગંધર્વનો જીવ હતો, તેણે સ્ફુરાયમાન થતાં સિંહ પ્રત્યે કહ્યું, અરે સિંહ, જેમ તું પશુમાં સિંહ છો તેમાં ત્રિપુષ્ટ મનુષ્યોમાં સિંહ છે કે તેણે તને માર્યો છે, તેથી તું વૃથા અપમાન શા માટે માને છે? કોઈ હીન પુરુષે તને નથી માર્યો કાંઈ, સરખે સરખા જ છો બંને. બે સરખે સરખા લડે ને એટલે કાં આ જીતશે કાં આ હારશે. બે ફેફડે પે સિંહને હાથી લડે ને, કાં સિંહ જીતે કાં હાથી જીતે. જે જીત્યો છે ને એણે હાર્યો એટલો જ માર ખાધો છે, પણ નામકર્મ સુધી જીતવાનો હતો એટલે જીતી ગયો. એટલે પાંડવોએ ખુવાર થઈ ગયા લડીને અને કૌરવોએ ખુવાર થઈ ગયા, બંનેને સરખું જ નુકસાન થયું છે. પણ નામકરણ સુધીમાં જેના હાથમાં જીત હતી એને જીત મળે, ખાલી સર્ટિફિકેટ છે, લોથપોત તો સરખો જ થઈ ગયો છે, બલકે વધારે થયો છે, કેમ કે એને જીતવા માટે કેટલી મહેનત કરવી પડી હોય. તેણે તને માર્યો છે, તું વૃથા અપમાન શા માટે માને છે? કોઈ હીન પુરુષે તને નથી માર્યો. આ પ્રમાણે અમૃત જેવી તે સાર્થની વાણી સાંભળી પ્રસન્ન થઈને સિંહ મૃત્યુ પામે છે. થોડી શાંતિ થઈ કે મને ગમે તેવાય નથી માર્યો, કૂતરાય નથી માર્યો, મને શિયાળવાય નથી માર્યો, મારી જેવા જ બળવાને આ વાસુદેવના જીવે મને માર્યો છે. અને ચોથી નરકમાં નારકી પણ ઉત્પન્ન થાય છે. હિંસક પશુ મરીને નિયમથી નરકે જ જાય.
જો સત્પુરુષ કે સત્પુરુષનો બોધ ન મળે મરતી વખતે તો નાગ, નાગણી, ચિત્તો, સિંહ, વાઘ, હિંસક પશુ નરકે જ જાય, ચોથી નરકે જાય છે. તેનું ચર્મ લઈ બંને કુમાર એનું ચામડું લઈ લે છે. બતાડવું પડે ને કે મેં માર્યો છે રાજાને, ચામડું લઈ લીધું એનું, હાડકાને માંસ બધું પડ્યું રહ્યું. તેનું ચર્મ લઈ બંને કુમાર, કોણ? આ ત્રિપુષ્ટ ભગવાન મહાવીરનો જીવ, પોતાના નગર તરફ ચાલ્યા અને પેલા ગામડિયા લોકોને કહ્યું કે તમે આ રાજાને કહી દો કે હવે ફિકર નથી, 4 મહિને ખમવાની જરૂર નથી, સિંહને મારી નાખ્યો છે, હવે તમે શાંતિથી, કોઈ નહીં વોચમેન હોય તો વાંધો નથી કાંઈ. અશ્વગ્રીવને ખબર આપો અને કહો કે હવે તું ઈચ્છા પ્રમાણે શાળી ખા અને વિશ્વાસ ધરીને રહે, તારે ભય નથી, કારણ કે તારા હૃદયમાં જે શૈલ્યરૂપ કેસરી હતો તેને મારી નાખ્યો છે. પણ રાજાને તો નિમિત્તે કહ્યું છે કે તારા સિંહને રમકડાની જેમ ફાડી કાશે, એ તારો મોત છે તારું. એ રાજા વિચાર કરે છે આ કુમારને, છોકરાને હવે પકડી લેવા જોઈએ, જીવતા મારી નાખું, મારું એ મોત થાય એના કરતાં હું જ એને મારી નાખું. અશ્વગ્રીવ રાજા હવે ત્રિપુષ્ટની શંકા પામવા લાગ્યો કે નક્કી આ નિમિત્તે એ કહ્યું છે અને આ મોટો થઈને રાજા થઈને મને મારશે તો, એટલે હું જ ક્યાંક પેતરો રચું. એટલે કપટ વડે તેઓને મારી નાખવાની ઈચ્છાથી દૂતને સમજાવીને પાછો મોકલે છે. અમારા સ્વામી તે બંનેને જુદું જુદું રાજ આપશે કે તમે મોકલા બે છોકરાને. કોને? ત્રિપુષ્ટને અને અચળને. પ્રજાપતિ બોલ્યો, એ સુંદર દૂત, મારા કુમારનું શું છે, હું જાઉં છું? કે ના, તમારે નહીં, તમારા છોકરાને બોલાવ્યા છે. છોકરાને મારવો છે ને, રાજાને કેમ મારવો છે? નહીં તો લડાઈ કરવા તૈયાર થઈ જાવ કંઈ. પછી બહુ લાંબી વાત છે અને લડાઈ તૈયાર નક્કી થાય છે. એમ કહી હવે ત્રિપુષ્ટને અચલ યુદ્ધની તૈયારી કરતા આવે છે અને લડાઈ થાય છે. ઘમાસણ યુદ્ધ થાય. પછી ચક્રવર્તી, ભરત ચક્રવર્તીને બાહુબલીનું યુદ્ધ વાંચીએ ને રૂવાડા ઊભા થઈ જાય. એમાં વાસુદેવ પ્રતિવાસુની લડાઈ એવી જ હોય, બધા દેવ લોકો વચમાં ના પડે, ઘમાસણ લોહીની નદી જાય બધી. ત્રિપુષ્ટ બંને સૈન્યના યુદ્ધને અટકાવીને પોતે જ કે તમારે કોઈને આવવાની જરૂર નથી, કે હું એકલો જ બસ છું કે. પછી છેલ્લે અશ્વગ્રીવના કંઠને છેદી નાખે છે. એટલે પ્રતિ વાસુદેવને વાસુદેવ મારે અને પછી 3 ખંડનું રાજ ભોગવે લાંબા કાળ સુધી. એમાં વાત આવે છે પછી કે ભોગ ઉપભોગમાંય હોય રચ્યા પચ્યા, એટલે એકવાર સુવા જાય છે અને ગાયકોમાં રતરૂપ કેટલાક મધુર સ્વરવાળા ગાયકો જે એકદમ સારા રાગવાળા હોય એને બોલાવે બધા. જો હું સૂઈ જાઉં ને ત્યાં સુધી તમારે સંગીત વગાડ્યા કરવાનું, પછી બંધ કરી દેવાનું. ત્રિપુષ્ટની પાસે આવ્યા. એક વખતે તે ગાયકો ગાતા હતા અને વાસુદેવ શયન કરતા હતા. તે વખતે તેમણે પોતાના શિયાપાળને આજ્ઞા કરી કે આ ગાયકો ગાય છે તેઓને મારા ઊંઘી ગયા પછી રજા આપવી. વોચમેન રાખ્યા હોય ને શિયાપાલક, કે હું સૂઈ જાઉં ત્યારે પછી આ ગવૈયાને કહેવાનું કે હવે બધા વયા જાઓ, રાજા સૂઈ ગયા છે. એટલું બધું મધુર ગીત ગવાતું હતું. 5 ઇન્દ્રિયના વિષય છે ને. આ શિયાપાલકને આનંદ આવે છે બહુ કે સાંભળવું હજી. રાજા તો સૂઈ ગયા છે તો આ સાંભળે છે. તે વખતે તેમણે પોતાના શૈયાપાળને આજ્ઞા કરી કે મારા ઊંઘી ગયા પછી આને રજા આપી દેવી. શૈયાપાળે કહ્યું બહુ સારું. ત્રિપુષ્ટને નિંદ્રા આવી ગઈ. ગાયકોના મધુર ગાયનમાં લુબ્ધ શૈયાપાલકે ગાયકોને વિદાય કર્યા નહીં. એમ કરતાં કરતાં સવાર થઈ ગયું. વાસુદેવ ઉઠ્યા ઊંઘ કરીને. હજી આ મ્યુઝિક વગાડે છે હાર્મોનિયમ. મેં કહ્યું હું સૂઈ જાઉં પછી બંધ કરવાનું. તો આ ગાયોને ગાતા જોઈને શૈયાપાલને કહ્યું કે તમે આ ગાયકોને વિદાય કેમ નથી કર્યા? તે બોલ્યો, સ્વામી, ગાયનના લોભથી. ખુલ્લું કહી દે છે. આવો ઉત્તર સાંભળી વાસુદેવને કોપ ચડ્યો અને તપાવેલું શીશું કાનમાં રેડાયું પાછું. એટલે આવા જ કર્મ કરે વાસુદેવ બધા. આ નિયાણા તપનું પુણ્ય હોય ને એટલે એ પૈસો, એ સત્તા બધું એવી રીતે જ વપરાય. આપણે કહીએ ને અન્ન એવા મન, પછી એવું ખાય એ પૈસા ત્યાં જ વપરાય અને એનું ફળ એવું જ આવે પછી. અને શૈયાપાલકનું મરણ તો પામ્યો, પણ આ કૃત્યથી ત્રિપુષ્ટ વાસુદેવે અશાતાવેદની કર્મમાં નિકાચિત બાંધ્યું. ચરમ તીર્થપતિ ભગવાન મહાવીરના ભવમાં ઉદયમાં આવ્યું. 3 જ્ઞાનના ધણી, દીક્ષા લીધી છે, 4થું જ્ઞાન મન પર્યું થઈ ગયું છે. આ કર્મ બાકી છે હજી વેદની. કાનમાં ખિલ્લા ઠોકાવાના. કર્મ સત્તા આટલી બળવાન છે. નિકાચિત બાંધ્યું. તે સિવાય પણ પ્રભુપણાને લીધે બીજા ઘણા અધમધમ કામ કર્યા અને 7મી નરકમાં નારકી થયો. પછી તો ફરે પાછા સિંહ થાય, પાછા નરકમાં જાય, પાછા વાઘ થાય, પાછા નરકમાં જાય, પછી નાગ થાય. બધા ઘણા ભાવ છે વચમાં. અને મુકાકુરી નગરીને વિશે પછી તો આગળ જતા ઋષભનાથ ભગવાને કહેલું ને કે આ તારો પુત્ર
વિદેહ ક્ષેત્રમાં પ્રિય મિત્ર નામના ચક્રવર્તી થશે. વતલા બહુ બધા ઘણા બધા રખડપટ્ટી હતી, એ બધું અકામ નિર્જરા કરતાં કરતાં નરકની વેદના ભોગવતા વચમાં બાળ તપ કરે, હઠ તપ કરે, પુણ્ય જમા થાય છે. અને ધનંજય રાજાએ પ્રિય મિત્રને રાજ્ય પર બેસાડીને દીક્ષા લીધી. પ્રિય મિત્ર આ ચક્રવર્તી રાજા થાય છે. કોણ? મહાવીર સ્વામીનો જીવ. એમાં ફરતા 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 બોધ આવે છે. શું બોધ આવે છે? ભગવાન મહાવીરના ચરિત્રમાં બ્રહ્મચારીજીએ રોચક રીતે લખ્યું છે. આ હવે તો દિશા બદલે છે, ચક્રવર્તી થાય છે. ને ચક્રવર્તી જો સંયમ લે તો નિયમ જાય, ઉર્ધ્વગતિએ જાય. અને ભોગ વિલાસમાં રહી જાય, સંયમ ન લે, બ્રહ્મદત્તને શુભની જેમ તો નરકે જાય. હવે કર્મ ખપી ગયા છે બધા, માર ખાઈ ખાઈને ઘણા. શુભનો બંધ વધ્યો છે, અશુભનો ઘટ્યો છે. એટલે વાત આવે છે આમાં, એક આત્મજ્ઞાની મુનિનો બોધ સાંભળે છે આ ચક્રવર્તી રાજા. શું સાંભળે છે? રે મૂર્ખ કોઈ લાગતામાં તેલ રેડી ઓલવે, તેવું કર્યું મેં શાંતિ સારું વિષય ભોગો ભોગવે. હવે આ ભોગથી મને આનંદ મળે? આ તો આગ લગાડે છે, એમાં તેલ નાખે છે. ભડકો વધારે પ્રજ્વલિત થાય કે ઘટે? જે શરીરથી ભોગો મળે તે તો મળમૂત્રની ખાણ છે. આ પાપ કારણ રાજ્યને ધિક્કાર હો, ધિક્કાર હો. ધૂળ સમાન છે કે આ બધું સાંભળે છે આ ચક્રવર્તી. પણ ચક્રવર્તીને તો 96,000 રાણીઓ, એટલે બોધ આવે છે. 96,000 રાણીઓ, પાપની સૌ ખાણીઓ, કુટુંબના બંધુજનો બંધન સમા પ્રમાણી લ્યો. આ બધો ભોગ વિલાસ છે મારે. આ તો મને એક જ સ્ત્રી નરકે લઈ જવા માટે પૂરી છે. કુનકુન આચાર્ય મહારાજનું બ્રહ્મચર્ય અષ્ટક છે. એનો બીજો શ્લોક છે કે વધે માત્ર સંસાર જેના પ્રતાપે, કટાક્ષમાં લખ્યું છે પ્રતાપે એટલે આશીર્વાદથી સંસારમાં રખડશે. વધે માત્ર સંસાર જેના પ્રતાપે, ચિરંકાળ જે દેહીને દુઃખ આપે. કોણ? સ્વરમાત્રનો ભોગ એવો ગણે. પોતાનો પતિ અને પોતાની પત્ની અનંતકાળ રખડવા માટે પૂરતું નિમિત્ત છે. તો 96,000 રાણીઓ હોય તો શું થાય? એટલે જ્ઞાની બોધ આપે છે કે 96,000 રાણીઓ, પાપની સૌ ખાણીઓ, કુટુંબના બંધુજનો બંધન સમા પ્રમાણે. મારે બહુ ભાઈ, મોટું કુટુંબ છે, બધું બંધન છે ભાઈઓ બધા. વળી વિત્ત વેશ્યા સમગણો નહીં, એકને સેવે થતી. પૈસા, લક્ષ્મી તો વેશ્યા જેવું છે. વેશ્યાની એક ધણી હોય, લક્ષ્મી પુણ્યની દાસી છે, જ્યાં પુણ્ય હોય ત્યાં જાય, બદલાવ્યા કરે. વ્યાભિચારીની જેમ લક્ષ્મી એ બદલાવ્યા કરે એનો માલિક. પુણ્યવાળા પાસે જાય, પુણ્ય પરવારી ગયો એને છોડી દે. વળી વિત્ત સમ વેશ્યા સમ ગણો નહીં, એકને સેવે કદી. રે વિષય સુખ સુખ ઝેર જાણો, ક્ષણિક સામગ્રી બધી. આ સાંભળે છે આ બોલ આત્મજ્ઞાની સંતના, આ સત્પુરુષની વાણીથી પછી વૈરાગ ઉપજે છે. અને પ્રિય મિત્ર ચક્રીની પાસે આવે છે ને પછી તો બધી ઘણી પાછી એમાંય લાંબી બધી, શાસ્ત્રમાં તો બહુ લાંબી વાત હોય. થોડો સમય બાકી છે હવે. એમાં વાત આવે કે ચક્રવર્તીપણું આવે ને એટલે તમિશ્રા ગુફામાં નામ નોંધવું પડે કે હું ચક્રવર્તી છું એમ. એટલે એના બધા સાથે મંત્રીને બધો રસાલો જાય. તમિશ્રા ગુફામાં મોટી દિવાલ હોય એમ બધા. આગલા ચક્રવર્તી આમ જ નામ લખાયું હોય, જગ્યા જ નથી ક્યાંય. રાજાને પૂછે છે જગ્યા નથી કે ક્યાં લખાવું? તો આગલાનું ભૂસાડી નાખ ને. આગલાનું ભૂસાડીને નવું નામ લખે જ પોતાનું. એટલે નામ તારું નાશ છે. આ બધું ભૌતિક જ છે ને. નેમ પ્લેટ રાખીએ ને આપણે કે આગલા ચક્ર પૂછે છે અનુચરો કે હવે તમારું નામ ક્યાં લખું, જગ્યા તો છે નહીં. તો કે આગલાનું ભૂસાડી નાખ, કોઈ પણ સારી જગ્યા જે હોય એનું નામ ભૂસાડી નાખ, મારું નામ ત્યાં નાખી દે. તમિશ્રા ગુફામાં નામ નાખો. એટલે આ બધી કથાઓના યુગમાં વૈરાગ આવે કે ચક્રવર્તીએ નામ છે કોઈ ભૂંડ સાથે સરખામણી કરી છે. જો સંયમ ન હોય તો ભૂંડ અને ભૂંડણી, ચક્રવર્તીને રાણીઓ, ભૂંડની એક જ ભૂંડણી અને 96,000 રાણીઓ. ઓલાને બચ્ચા ભૂંડણીના અને ભૂંડને સંભાળવાનું ને પોતાનું કાદવનું ઘર સંભાળવાનું અને 6 ખંડ સંભાળવાનું. જો સંયમ ન આદર્યો તો બધું સરખું જ છે, બલકે વધારે ઉપાધિ છે ને. બધા ગોપાલદેવ મોક્ષવાળાના આવા પાઠ લખ્યા છે, અડધા પોણા પાનાના. તો ચક્રવર્તીપણું જો આવું હોય, વાસુદેવપણું આવું હોય તો આપણને કયું સુખ જોઈએ છે આપણે વ્યવહારમાં, કે જેને માટે આપણે સત્સંગ છોડીએ છીએ કે સત્સંગ નહીં સેવાય. મારે મીટિંગ છે, અમારે ઇન્કમટેક્સ રિટર્ન ભરવું છે, શેર બજારના શેર હોલ્ડરની મીટિંગ છે, એટલે મારે અવાશે નહીં. આપઘાતી કૃત્ય નથી લાગતું. એનો વિચાર નહીં હો
એક પલ તમને એવો કુપોલ થયો કે 16મે વર્ષે આ બધું લખ્યું છે. પછી સંસાર માંડ્યો, એને માંડ્યો હોય સંસાર. આ ઉદય કર્મ આને કહેવાય. પછી તો એ બધા અઠ્ઠમ તપ કરે ચક્રવર્તી, પછી જ એને મુગટ મળે ચક્રવર્તીનું. બધું શાસ્ત્રમાં ઘણી વાત છે. હવે આ પોટીલ નામના જે મુનિ હતા ને, એણે આ બધો બોધ આપે છે. અને પછી તો સર્વાથ નામના વિમાનને વિશે દેવતા થાય, પછી ઉર્ધ્વગતિએ જાય કે મોક્ષે જ જાય. મહાશુક્ર દેવલોકથી ચવીને ભરતખંડને વિશે છત્રા નામની નગરીમાં જીતશત્રુ રાજાની ભદ્રા નામની રાણીથી નંદ નામે પુત્ર થાય છે. એટલે વતમાં લાખો વર્ષો વયા જાય, લાખો તો નહીં કરોડો વર્ષો વયા જાય. પણ સમય પૂરો થાય એટલે હું થોડું ટૂંકાવી નાખ્યું મેં. પણ એમાં બધા દેવલોકના ને બધા ક્યાં ગયા ઉચ્ચ ગતિમાં. ટૂંકમાં આટલું બધું પુણ્ય હોય એટલે વૈરાગ પામીને દીક્ષા લે એટલે ઉત્કૃષ્ટ દેવલોકમાં જાય, ક્રોડાકોટી સાગરોપમનું. અને પછી હજી પુણ્ય બાકી છે એટલે સારા ઘરે વિતરાગ શાસન મળે એવા કુળમાં જન્મે. પછી એટલે મહાશુક્ર દેવલોકમાંથી ચવીને ભરતખંડને વિશે છત્રા નામની નગરીમાં જીતશત્રુ રાજાની ભદ્રા નામની રાણીથી નંદન નામે પુત્ર થાય છે. અને યૌવન વય થતાં રાજ્ય પર બેસાડીને જીતશત્રુ રાજા સંસારને નિર્વેદ પામે છે. લોકોને આનંદ ઉત્પન્ન કરનાર તે નંદન રાજા સમુદ્રથી ઇન્દ્ર જેવા હતા. આ નંદન રાજા કોણ? ભગવાન મહાવીરનો જ જીવ છે. પછી યથાવિધિ પૃથ્વી પર રાજ્ય કરવા લાગ્યો અને અનુક્રમે જન્મથી 24 લાખ વર્ષ વ્યતિક્રમ આવી વિરક્ત થઈ નંદન રાજાએ પોટીલ આચાર્ય પાસે દીક્ષા લીધી. ફરીવાર હવે સંયમ અંગીકાર કરે છે. અને હવે સંયમ અંગીકાર કરે છે આ નંદન મુનિના ભાવમાં. ત્યારે તીર્થંકર નામકર્મ બાંધ છે. ભગવાન મહાવીરનો જીવ સમકિત છે. હજી તીર્થંકર પણ ઋષિનાથ ભગવાનને ખબર હતી જ્ઞાનમાં. નંદન મુનિ પોટીલાચાર્ય પાસે દીક્ષા લે છે. નિરંતર માંસ ઉપવાસ કરવા વડે માંસ ખમણને પાણે માંસ ખમણ શરીરનો પૂરો કસ કાઢે છે, ઉદીર્ણા કરે છે, કર્મ ખપાવે છે બધા. અને પોતાના સામાન્યને ઉત્કૃષ્ટ સ્થિતિએ પહોંચાડતા નંદન મુનિ ગુરુની સાથે ગ્રામ, આકર, પૂર વગેરેમાં વિહાર કરે છે. એમાં શ્વેતાંબરામનામાં 20 દર્શન વિશુદ્ધિ સ્થાનક છે. એ સેવે એટલે તીર્થંકર નામકર્મ થાય. અને દિગંબરામને એમાં 16 કારણ ભાવના છે. 16ને લંબાવે તો 20 થાય, 20ને સંકોચે તો 16 થાય. બધું એક જ છે. એ બધા સ્થાનકો સેવે છે આ નંદન મુનિ. ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટ નિર્વેદ, ઉત્કૃષ્ટ સંવેગ અને ઉત્કૃષ્ટ ઉદીર્ણા કરીને કર્મ ખપાવે. પછી તે બંને પ્રકારના એટલે આર્તને રૌદ્ર ધ્યાન છોડી દે છે. દ્વિવિધ બંધન રાગ દ્વેષ છોડી દે છે. 3 દંડ મનવચન કાયના દંડ હવે છોડી દે છે. 3 પ્રકારના ગૌરવ, વૃદ્ધિ ગૌરવ, રસ ગૌરવ, શાતા ગૌરવ બધું છોડી દે છે. 3 જાતિના શલ્ય, માયા, નિદાન અને મિથ્યા દર્શન. આ નિદાન શલ્ય હતું ને એમાં નરકે જે એવા ક્રોડાકોટી સાગરોપમ સુધી 7મી તમતમા પ્રભાવમાં. હવે નિદાન શલ્ય નથી કરવું કે હું તપ કરું છું, હવે મારે ફળ નથી જોતું. વ્યવહારિક એમ ફળ ન જોતું તો મળે તો ખરો જ. છેલ્લે કાંઈ ફળ ન જોતું હોય તોય ફળ તો મળે જ, મોક્ષ મળે. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. એટલે ફળ ન મળે એમ નહીં, ફળ નથી જોતું એમ કહીએ આપણે, ફળ તો મળે જ. શાસા ક્રિયા ફલવતી એટલે નિષ્કામ ભક્તનું જૈનેતરમાં નિષ્કામ ભક્તિની જ વાત કરી છે. માગવાનું નથી. કહે છે ને ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુને કર્મ એવા. અર્જુન પૂછે છે હું જીતીશ કે હારીશ? મને શું ખબર, તું હથિયાર લે, પણ જેવું પરાક્રમ કરીશ એ પણ ફળ મળશે. કર્મ એવ અધિકાર હસ્તે મા ફલેશું કદાચન. અહીંયા હવે અંતરશત્રુ સામે લડવાનું છે. ફળ હવે ફળ નથી જોતું, તોય મળશે ફળ. કયું ફળ મળે છે? તીર્થંકર નામકર્મ બંધાઈ જાય છે. 3 જાતિના શલ્ય, માયા શલ્ય, નિદાન શલ્ય અને મિથ્યા દર્શન શલ્યને છોડીને, 4 કશાયને, ક્રોધમાન, માયાલભને છોડીને, 4 સંજ્ઞા, આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞાને છોડીને કંઈ જોતું જ નથી હવે. એમ 4 પ્રકારની વિકથા, દેશ કથા, રાજકથા, ભોજન કથા અને સ્ત્રી કથા બધું છોડે છે. સતત સામાયિકમાં હોય 24 કલાક. મૂળમાં તો સર્વસંગ પરિત્યાગી જૈન સાધુ દીક્ષા લે ને છેલ્લા સમય સુધી સામાયિકમાં હોય, 2 ઘડી નહીં, સામાયિકમાં હોય. પછી એ સાધુ સામાયિકમાં છે ને, પછી કોઈ આવે શ્રાવક એને પૂછે તમે છોકરાને લગ્ન થઈ ગયા? એ સામાયિક તૂટી ને, એ સામાયિક કહેવાય જ નહીં.
તમે અમેરિકા ક્યારે જવાના છો? આમ પૂછે ને સાધુ, એ સાધુ ન કહેવાય. એને જે શ્રાવક સાધુ માને ને એ અને પામે તેનો સંગ એ બંને અધોગતિએ જાય. આ બધું આચરણ સૂત્ર 250 પેજનું જ છે, એમાં લખેલું જ બધું. વિતરાગનો દીક્ષિત થયેલો સાધુ દવાઓ ઔષધિયાની વાત કરે નહીં, ઔષધની મંત્ર આપે ને રોગ મટાડવા માટેનું, માદળીઓ આપે ને, જાપ આપે ને, આ સાધુ ન કહેવાય. હલકા પ્રકારનો ઊંટ વેચ થાય, પછી ભવાંતરને, પછી અધોગતિએ જાય. વિતરાગનો દીક્ષિત સાધુ જોશ જોવાનું કામ ન કરે. ગોર મહારાજ ન થાય જોશી, મુહૂર્ત ગોતી દેત ને, મનાય છે, તીર્થંકરની આજ્ઞા નથી. આ વિતરાગનો દીક્ષિતેલો સાધુ વ્યવહારિક વાત કરે નહીં. વિકથા આવી ને, આ નંદન મુનિ હવે વિકથાથી દૂર છે. હવે એ પૂછે આવે તો વાત ન કરે, વાત કરે. હમણાં ધર્મકરણીમાં તમે શું કરો છો એમ પૂછે. હમણાં વાંચો છો શું, કયું શાસ્ત્ર વાંચો છો? હમણાં પર્યુષણ નજીક આવે છે તો પર્યુષણમાં જ તપશ્ચર્યા કરશો કે 1 મહિના આગળથી માંસ ખમણના ભાવ છે તમારા, એમ પૂછે. ઓલો ગયો હોય આઈસ્ક્રીમ લઈને, આવું પૂછે કોઈ? કુંડળી લઈને કે આમાં જોક છે પરદેશ ગમનના? કોણ પૂછે ને કોણ જવાબ આપે? અંધો અંધ પલા એવું થાય જ ને. આ જૈન ધર્મનો ભાગ હોય. એટલે ઘણા એમ કે બહુ કડક થશો ને પછી ધીરે ધીરે જૈન ધર્મ સાવ વિચ્છેદ વયો જશે. યશોજી મહારાજે અધ્યાત્મ સારમાં લંબાણમાં અધિકારમાં લખ્યું છે કે તમે આવા શિથિલ થઈ જશો અને ભક્તિના કરનારા પડી જશે. ઉપદેશ છે એનું પહેલું પાનું છે કે હું બહુ કડક થઈશ ને એટલે મારા ભક્તિના કરનારા પડી જશે, એટલે થોડી છૂટ આપો હવે કાળ પ્રમાણે. એટલે ધીરે ધીરે છૂટ આપતા વિતરાગનો ધર્મ જ પડી જશે આખો. કે ના પછી આટલા કડક થશે તો કોણ કરશે? ભક્તિના કરનારા પડી જશે એમ જો ઈચ્છે ને તો સમકીતી ગુરુ હોય ને એનું સમકીત વમી નાખે, એમ ગોપાલદેવે લખ્યું છે. એનું નિરાવરણ જ્ઞાન આવરણરૂપ થઈ જાય એમ લખ્યું છે ગોપાલદેવે. ગોપાલદેવ કહેવામાં કંઈ બાકી રાખ્યું જ નથી, પણ ઘણા એમ દલીલ કરે પછી આટલું કડક તો પછી દેરાસરમાં કોણ આવશે, મંદિરમાં કોણ આવશે? તો ટોળા ભેગા કરવા છે. મોક્ષ મંદિરના ટોળા હોય કે એવું સાંભળ્યું એક સાથે 600 સિંહ જતા હતા રોડ ઉપર, હાઈવે ઉપર? 1 કે 2 હોય. ઘેટા બકરાના ટોળા હોય, આપણે કાર ઊભી રાખી દેવી પડે. એટલે આમને આમ છૂટ આપશો કે વિતરાગ ધર્મ પ્રભાવનો માટે તો આ વિતરાગ ધર્મનો નાશ થઈ જશે એમ મહારાજે લખ્યું છે શાસ્ત્રોમાં. બધું કહી ગયા છે મોટા મોટા આચાર્યો જે સમજતા હતા. એ તો આપણે બારી ગોતવી છે એટલે આવું કરીએ છીએ. કહે છે 4 વિકથાનો ત્યાગ, 5 ઇન્દ્રિયોનો વિષય, મારે કામ ક્રોધ સબ લોભમાં પીસી ડારે, ઇન્દ્રિયો કતલ કરી કયો રજપૂતો હે. સ્વાદિષ્ટ ખોરાક જોઈએ છે નહીં મળે, સૂંઘવું છે નહીં મળે, સાંભળવું છે નહીં મળે, જોવું છે નહીં મળે, તરત જ આત્મા યાદ આવે. રૂપવતી સ્ત્રીને કે પુરુષને જોવે એટલે ગણે કાષ્ઠની પૂતળી કે ગણે કાષ્ઠનો પૂતળો યાદ આવવો જોઈએ. જાપ કરવા માંડવાનો, ગણે કાષ્ઠની પૂતળી, ગણે પાઠ. સ્વાદિષ્ટ રસોઈ જોવે, પાણી આવે ને મોઢામાં એટલે વિષ્ટા વિષ્ટા વિષ્ટાને જાપ કરવાનો. પ્રતિપક્ષી ગુણને પકડવાનો, મારવું પડે, લડાઈ કરવી પડે. આ બધા વેરી મરી જાય, વેરી સબ મારી કે પછી નિશ્ચિંત હોય. આ તો સુંદરદાસે શુરાતન અંગમાં કહ્યું, જૈનનું નથી કાંઈ, જૈનેતરનું છે. એ 672માં ગોપાલદેવે સૌભાગભાઈને મોકલ્યો ગોશાળિયા માટે કે કાયા ત્યાં સુધી માયા, ગોશાળિયો કહે તો કે જરૂરી નથી કાયા ત્યાં સુધી માયા હોય. ત્યાં સુધી એવો પણ પુરુષો હોય કે કાયા હોય પણ માયા હોય જ નહીં, એટલે સદેહ ભગવાન હોય એવા હોય કે પોતે એમ નથી કહેતા હું છું એમ, બીજો કોણ હોય? 5 ઇન્દ્રિયના વિષયોના સદા દ્વેષી હતા, પ્રતિદિન 5 પ્રકારના સ્વાધ્યાયમાં આસક્ત હતા, 6 નિકાયના રક્ષક હતા, 7 ભયના સ્થાનથી વર્જિત હતા, 10 પ્રકાર. એટલે પછી આ બધું શાસ્ત્રીય 1, 2, 3, 4 એમ આંકડા વધારતા જાય છે. એ પ્રમાણે 10 અતિ ધર્મો એમ. સમ્યક પ્રકારે 11 અંગ એટલે 11 અંગનું વર્ધન, 12 પ્રકારની યતિ પ્રતિમા, બધું એમ એક પછી વધારતા જાય છે. આવું તપશ્ચર્યા કરતાં કરતાં પછી કાળ અને વિનય વગેરે 8 પ્રકારનો જ્ઞાનાચાર એ બધો કરે છે. અનુક્રમે સંયમ સ્પર્શોજી ગોપાલદેવે વચનામૃત 309માં લખેલું છે. આ નંદન મુનિના ભાવમાં શું થયું એ ગોપાલદેવને અત્યારે થાય છે, પણ કહી દીધું કે નંદન મુનિએ તીર્થંકર નામ બાંધ્યું, મારે નથી બાંધવું. 309મો પત્ર, 309, 10 ને 11 ત્રણેયમાં છે. આ સમય પૂરો થાય છે એટલે આપણે એક લઈએ કોઈ પણ, ત્રણેયમાં સરખું જ છે.
સૌભાગભાઈને લખે છે, ખંભાતના ત્રિભુવનભાઈને લખે છે, અને ત્રીજો એક પત્ર છે કોને લખ્યો છે એનું નામ નથી કહ્યું. અનુક્રમે સંયમ સ્પર્શતોજી પામ્યો ક્ષાયક ભાવ રે. કર્મ ખડતા જાય છે બધા, ધીરે 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 મળ નીકળતો જાય છે, આત્મા શુદ્ધ થતો જાય છે, ઘસ 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 કરીને. ચમક આરસી કચરો નીકળે ધીરે ધીરે દેખાવા માંડે, પછી વધારે દેખાય, પછી એકદમ ચોખ્ખી થઈ જાય, પછી આબેહૂબ પ્રતિબિંબ પડે, આ જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય પછી. પણ એને કંઈ થાય નહીં પછી જોઈને. ગિરિસર દિશે મુકર મેં ભાર ભીંજવો નહીં. આરસીમાં પછી પ્રતિબિંબ પડે પર્વતનું, આરસીને ભાર ન લાગે. સરોવર હિલોળા મારે છે, આરસીનો કાચ ભીનો ન થાય. દાવાનળ પ્રગટ્યો છે, આરસીમાં જોઈએ તોય દાવાનળ દેખાય, આરસીનો કાચ ગરમ થાય. એમ દ્રષ્ટા ભાવે પછી જોવે જ્ઞાની. કુપોલ એ દશામાં છે, એટલે 309મા પત્રમાં 25મું વર્ષ ચાલે ત્યારે લખે છે, અનુક્રમે સંયમ સ્પર્શતોજી પામ્યો ક્ષાયક ભાવ રે, સંયમ શ્રેણી ફૂલડેજી પૂજું પદ નિષ્પાવ રે. આ નંદન મુનિના ભાવમાં ભગવાન મહાવીર આ દશે આગળ આગળ વધતા વધતા કુપોલદેવ અર્થ કરે છે આ ગાથાનો. આત્માની અભેદ ચિંતના રૂપ સંયમના એક પછી એક કર્મને અનુભવીને ક્ષાયક ભાવ એટલે જળ પરિણતિનો ત્યાગને પામેલો એવો જે સિદ્ધાર્થનો પુત્ર ભગવાન મહાવીર, તેના નિર્મલ ચરણ કમળને સંયમ શ્રેણીનું ફૂલથી હું પૂજું છું. એટલે કુપોલદેવ પ્રાર્થનામાં બેસે ત્યારે આ અજરામર સહજાનંદને આગલા સમાગમમાં આવેલું ને, રાય સિદ્ધાર્થ વંશુ વિભૂષણ ત્રિશલા રાણીનો જાયો, કોણ? અજરામર સહજાનંદી ધ્યાન ભુવનમાં ધ્યાયો. અનુક્રમે ઉપર ઉપર શ્રેણી ચડતો જાય છે, એને હું પૂજું છું, એટલે હું એ જ કરું છું. એટલે નંદન મુનિના ભાવમાં ભગવાન મહાવીરના જેવે તીર્થંકર નામકર્મ બાંધ્યું, એમ કુપાલદેવ આ ભવે એવું બધું કરે છે, તીર્થંકર નામકર્મ બંધાય એવું. પણ કે અમારે તીર્થંકર થવું નથી, બધું વ્યવસ્થિત રીતે લખેલું છે. આ ગણિતની ચોપડી છે, આ ટીલા ટપકાની નહીં. લખે છે 170 પરિપૂર્ણ આત્મ સ્વરૂપ પ્રાપ્ત થયું છે. કોઈ એમણે પ્રશ્ન પૂછેલો, મુખ્યને હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે, 493નો છેલ્લો ફકરો. એટલે લોકાલોકનું જ્ઞાન છે ને જે એ વ્યવહારનું એ જોડેલું છે. એટલે આપણે જેવા બાળ જેવું એમ થાય અહીંયાથી બેઠા બેઠા અમેરિકા દેખાય, અહીંયાથી બેઠા બેઠા લંડન દેખાય. એટલે લોકાલોકનું જ્ઞાન એ વ્યવહારનું છે. મુખ્ય નહીં શું છે? સતત આત્માનું જ્ઞાન હોવું જોઈએ. એટલે કુપાલદેવે 113મી ગાથા લખી, મુખ્યને હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. દેહ છે, વાણ એટલે શરીર, છતાં નથી. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. કહ્યું છગન નાનજીને કે સોનાનું પિંજરું ખુલી ગયું છે, સિંહ ગમે ત્યારે ભાગી નીકળશે. દેવકજી મુનિને કહ્યું, મુનિ નારિયેળનો ગોટો નારિયેળથી અલગ થઈ ગયો છે, આયુષ્ય પૂર્ણે મટી દૈહિક પાત્ર જો. આ નંદન મુનિ આ ભાવના ભાવે છે, તીર્થંકર નામકર્મ બાંધે છે, અને સંકિત ગુણરૂપ આભૂષણવાળા તે દેવ અરહતોના કલ્યાણકને સમયે મહાવિદયાદિક ક્ષેત્રોમાં જાય. પછી દેવલોકમાં ગયા, અચ્યુત દેવલોકમાં. હવે કરે શું? કુરડાકુડી સાગરોપમ હોય ત્યાં, અવધિજ્ઞાનથી દેખાય. ખાલી પહેલાં ને બીજા દેવલોકમાં દેવી હોય, મનુષ્ય જેવો સંબંધ હોય. પછી જેમ જેમ ઉપર ચડે ને પછી એને ઈચ્છા થાય કે અનાનસનું જ્યુસ પીવું છે, તો એને તૃપ્તિ થઈ જાય તરત જ. કવલ આહાર નથી, એને એમ થાય જાંબુ ખાવા છે, એટલે જાંબુનો સ્વાદ આવી જાય. કવલ આહાર નથી ત્યાં. પછી ઓર આગળ જાય, શરૂઆતમાં ચિંતવે એટલે સ્ત્રીનું સુખ મળી જાય, દેવીનું. પછી આ તો બધા સમકીતી દેવ હોય ને દેવી હોય જ નહીં. ત્યાં વેદો દેવનો નાશ થઈ ગયો હોય. સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ ન હોય. 9મા ગુણસ્થાનક એનો નાશ થઈ જાય. આ સર્વાસ્થિત અનુત્તર ને લોકાંતિક દેવોને આ ન હોય. પછી અવધિજ્ઞાનથી જોવે કે કલ્યાણ જ છે, એ દર્શન કરે પછી જ્ઞાનથી. શાસ્ત્રમાં પછી બીજા એવા જ હોય દેવ પાછા, તો આત્માની વાત કરે પછી કેવી રીતે કરતા હોય એ તો આપણે જાય ત્યારે ખબર પડે. અત્યારે વાત છે માયનાની પ્રભુજી કે, એટલે અચ્યુત દેવલોકમાં જાય છે, અને પછી ત્યાં કાળ કરોડો વર્ષો કેમ નિર્ગમન કરે છે? સંકિત ગુણરૂપ આભૂષણવાળા તે દેવ અરહંતોના કલ્યાણકને સમયે મહાવેદે આદિ ક્ષેત્રોમાં ગયા, અને ત્યાં જિનેશ્વર ભગવંતને વંદના કરી. એવી રીતે અંત સમયે તો ઉલટા દરેક બાબતમાં વિશેષ શોભિત થયેલા એવા તે દેવે 20 સાગરોપમનું અચ્યુત દેવલોકનું આયુષ્ય પૂર્ણ કર્યું. બીજા દેવો હોય બધા નાના, બીજા દેવતાઓ 6 માસનું આયુષ્ય બાકી રહે ત્યારે મોહ પામે. કેમ? ગળાની માળા કરમાઈ જાય. પણ આવા દેવ હોય તીર્થંકર નામ કરવા બાંધી લીધું હોય, તો ઉત્કૃષ્ટનું ક્ષૈક સંકિત હોય,
એની માળા કરમાય નહીં. બાકી બધા દેવને ખબર પડી જાય કે હવે મરીને હું ગધેડો થવાનો છું. કોપદે લખ્યું છે, ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી, બિચારો દયા ખાય છે. બિચારો ચેવીને કોઈ બીભત્સ સ્થળમાં ઉત્પન્ન થવાનો હતો. એને ખબર પડે કે ફરણા નગરની ગટરમાં મારે હવે કાચબો થવાનું છે. 20 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી બીજા દેવતાઓ તો 6 માસનું આયુષ્ય અવશેષ રહે ત્યારે મોહ પામે, પરંતુ તીર્થંકર થનાર દેવતાઓ તો તે પુણ્યનો ઉદય અત્યંત નજીક આવેલો હોવાથી બિલકુલ મોહ પામતા નથી કે હવે તો મારે જગતનું કલ્યાણ કરવા જવાનું છે. એટલે હવે એને મોહ ન હોય, ક્ષાયિક સંકેતો એટલે, અને દુઃખની તો કોઈ વાત જ નથી હવે. અને પછી ભગવાન હવે તીર્થંકર તરીકે ત્રિશલા રાણીની કુખમાં આવશે. એ આપણે છેલ્લો ભાવ આવતીકાલે જોઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.